તમને એવું લાગે માડી અમારે તો કરોડો ગુના થયા છે, તો રામ નામમાં કરોડો પાપ નષ્ટ કરવાની શક્તિ છે. શક્તિ છે, વિશ્વાસ રાખો. ખાલી એક જ પાપ એવું છે, એક જ અપરાધ એવો છે, એક જ ગુનો એવો છે કે જે ભગવાન માતાજી ક્યારે માફ કરતા નથી. જાણવો છે ગુનો? જાણવો છે? પેલાના ગઈડ્યા હતા 100 વર્ષ જીવ્યા દાદા, आता તો 50 ટિકિટ ફાટી જાય. ચમકે જાત જાતના ચીઝ ના બટરો ખાવાનું એવું આવી ગયું, ચરબી વધી જઈ. થાય છે કે નહીં આવું? અને પેલાના ગામડાના મોણા મરચું રોટલો ખાઈને રહેતા હતા, તોય તે હડીખમ રહેતા હતા ને. આજ સારું પ્રોટીન વાળું ખાઈને તે મતલબ યુગ છે, સમય છે. અને જેમ 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 કળિયુગ, આ સમય જેમ જતો જશે ને, અને કળિયુગ જે જીવનમાં કર્મો અનુસાર, પ્રારબ્ધ અનુસાર, વિધિના લેખ અનુસાર જે આવવાના છે એ રોકાતા કોઈનાથી રોકાય? દુઃખને રોકી લો, નહીં રોકાય. એ વગર આમંત્રણે આવી જાય છે, તમને પૂછવાય નહીં રહેતું ને આવી જાય છે. તો એ દુઃખ વગર આમંત્રણે આવી જતું હોય તો વગર આમંત્રણે સુખ નહીં આવશે ને? આ તો વિશ્વાસ રાખો, હું મેલડી બેઠી છું. કેટલા લોકો એવા છે કે જેને રામનું નામ લેવાથી બધી શંકાઓ દૂર થઈ ગઈ, કે મને આ નડ્યું, મને પેલું નડ્યું, બધી શંકાઓ જતી રહી ને. હા, તો એટલા માટે તો હું રામ રામ જપવાનું કહું છું. શંકાઓનો નાશ થઈ જાય, ચિંતાઓનો નાશ થઈ જાય. તમે દુઃખી કેમ થાવ છો? દુઃખી થવાનું કારણ કોઈ પરિસ્થિતિ નહીં દુઃખી કરતી તમને. દુઃખી કરે છે તમારું મન. તમારું મન દુઃખી કરે છે. બધું હોવા છતાંય તમે ચિંતિત છો કોઈક વાતે, તમે ટેન્શનમાં છો, કાલની ચિંતામાં, ભવિષ્યની ચિંતામાં, દીકરા દીકરીઓની ચિંતામાં, ઘર પરિવારની ચિંતામાં, કઈ ચોરી કરી હોય, કઈ અપરાધ કર્યો હોય, કોઈ ગુનો કર્યો હોય એની પકડાવાની ચિંતામાં, એનો ડર, એનો ભય, બધો ઘણો બધું હોય. એટલે માણસ અશાંત રહે. શું કરું, મને ચોય શાંતિ મળતી તો છે ને. રામ 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 જપવાથી આપે રૂપે પાપોનો નાશ થાય છે. અને રામ રામ જપતા 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 સંખ્યા વધુ થઈ ગઈ ને રામ નામની, એટલે આપે રૂપે આ પાપમાં, મનમાં જે પાપ પડ્યા ને એ ધોવાતા જશે. એમ એમ આપે રૂપે આનંદનું સુખ અનુભવ થશે. હજુ જેની કલ્પના નહીં એવી મારા ભગવાનના નામમાં અપાર આનંદ છે. અપાર, કેવું અપાર! જે સાધારણ મનુષ્ય આ આનંદ ના સહન કરી શકે. કેવો આનંદ, કેવો અપાર આનંદ! ખાલી વર્ણન સમજાવું, ખાલી દાખલો આલો કે એટલો અપાર આનંદ, એટલું અપાર સુખ કે સામાન્ય વ્યક્તિ હોય ને, સામાન્ય વ્યક્તિ એને જો ભગવાન એમના નામનો, એમની મહિમાનો આનંદ પ્રદાન કરે ને, તો માણસ એ આનંદમાં ફાટી જાય. શું થાય? ફાટી જાય આખો. જેમ કે આનંદ જ સહન ના કરી શકે, એટલો અપાર આનંદ ફાટી જાય, મોક્ષ થઈ જાય તાત્કાલિક. આ શું ખોટું? એ ભગવાનમાં સુખ છે, ભગવાનના નામમાં સુખ છે. એટલે તો તમને વારંવાર કહું છું કે તમે જે સુખ માગો છો ને એ સુખ ક્ષણિક સુખ છે. થોડા ક્ષણો માટે તમે સુખી આનંદિત થાવ એવું તમે માગો છો. ગાડી, બંગલા, રૂપિયા, નોકરી, ધંધો બધું હા માગવું જોઈએ, યોગ્ય જરૂરિયાત છે તો માગો. માતાજી જોડ હટ ચાલો, માડી આ તારે પૂરું કરવું જ પડશે. માં આજે મારા ઘર નહીં, માં તારા લઈ આલવું જ પડશે. મારી ખુખાર મેળવી હું તને રોજ પ્રાર્થના કરું, તારા મારા ઘર લઈ આલવું જ પડશે. તમારી કોક દાડો એ પ્રાર્થના સાંભળીને તમને નવું ઘર લઈ આલીશ. તમને સારી નોકરી નથી તો સારી નોકરી મેળવી આલીશ. ના નહીં, તમારે પોલીસ અધિકારી બનવું હોય, કોઈ સારો ડોક્ટર, વકીલ બનવું હોય તો મહેનત કરો, ભણો ગણો અને જોડે મને માતાને પ્રાર્થના કરો. એક જ લક્ષ્ય બનાવો તો એ પૂરું કરી આલીશ. પણ તમે જે લક્ષ્ય બનાવો છો એ લક્ષ્ય વાળાય તે જેને જે વસ્તુ તમે પામવા માંગો છો એ વસ્તુ જેણે પામેલી છે ને એ દુઃખી છે. તો મને ચિંતા એ થાય છે કે હું બધું તમને આપી દઈશ, તમારી તમામ મનોકામના પૂરી કરી દઈશ, પણ એ મનોકામના પૂરી કરવામાં દુઃખ છે. આ સત્ય વાત છે. મારી અમારી તમામ મનોકામના પૂર્ણ કરજો. હું કહી દઉં તથાસ્તુ જાઓ, તો એમ જ દુઃખ છે. બધી માણસની ઈચ્છાઓ પૂરી થતી જાય
તો માણસ એમ જ દુઃખી થઈને જાતે જ આત્મહત્યા કરી લે. આ બધું જોયું છે તમે, અને આ સત્ય છે. એટલે સુખ શેમાં છે? કંઈક પામવામ નહીં, મનથી ત્યાગ કરવામ. ભલે માર જોડે એક નાનું અમથું સાધન છે, સાયકલ છે, ઘેર રિક્ષા છે ને, પણ હું રિક્ષામાં આનંદમાં છે. મને એવું લાગે છે કે મારી જોડે 1 કરોડની ગાડી છે. એ માણસ સુખી. પછી રિક્ષાવાળો ગાડીવાળાને જુઓ ને, ગાડીવાળો એનાથી મોંઘી ગાડીવાળાને જુઓ ને, મોંઘી ગાડીવાળો ફોરેનની ગાડી જુઓ, અને ફોરેન વાળો કે હજુ બસ મારી જોડે જ આવી ગાડી રહેવી જોઈએ, બીજે કોઈની ના આવી જોઈએ. હા, શું ખોટું? રૂપિયાવાળો એનાથી કોઈક મોટા રૂપિયાવાળાને જુઓ કે આના પાર કરી જવું, આનાથી મોટો બની જાય. એ રૂપિયાવાળો એનાથી મોટો બની જવું, એ બીજાને જોતો હોય, બીજો એનાથી મોટો, એનાથી મોટો, એમ કરતા કરતા આજે આખા દુનિયાનો ફર્સ્ટ નંબરનો રૂપિયાવાળો હશે ને, એને એ વાતની ચિંતા હશે કે હારું હું અત્યારે ફર્સ્ટ નંબરે આવી જાઉં તો હું જ ફર્સ્ટ નંબરે રહેવો જોઈએ, બીજું કોઈ ના આવવું જોઈએ. એમાંય આ રાત દાડાની ચિંતા કરતો હોય. એટલે દુઃખી બધાય છે, અમીર ગરીબ બધાય. તો તમારે સુખી ખરેખરમાં વાસ્તવિક સુખ શું છે એ અનુભવ કરવો હોય ને, તો રામ નામ પકડી લેજો. શું કીધું? આ તમારા માટે જ આપ્યું છે કે રામ નામ જપો, વિશ્વાસ કરો. ભલે તમારું મન નહીં લાગે ને, મન નહીં લાગે, હું કહું છું, શરૂઆતમાં મન નહીં લાગે, આળસ આવશે, બેચેની લાગશે, શંકાઓ થશે. હારું, રામ રામ જપવાથી શું થશે? તો આ શંકાઓને એક બાજુ કાઢી રાખજો. મન ના લાગે તો મન વગરનું રામ નામ જપ કરજો. રામ 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 મન વગર. હું એવું કહીશ કે મન વગર રામ નામ જપેલું ક્યારે એડે જશે, આ ગેરંટી લઉં છું. કેમ કે રામ કોઈ મનુષ્યનું, કોઈ વસ્તુનું, વ્યક્તિનું નામ નથી. એક સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માનું નામ છે, જેને ભગવાન કહો, જેને ઈશ્વર કહો, એનું નામ છે. જેનાથી તમામની બધાની ઉત્પત્તિ થઈ છે, આખા બ્રહ્માંડની. એ ભગવાનનું નામ લેતા ક્યારે એડે જાય? ના જાય ને. તો દિવસમાં તમે 1000 વખત 1100 વખત નામ લેશો ને, તો એ ક્યારે એડે નહીં જાય. વિશ્વાસ રાખજો. આ નામ લેવામાં તમારી કુળદેવી ઘેર બેઠેલી માતાઓ બધી પ્રસન્ન ના થાય તો મને રોમવારી મેળવીને કહેજો. ઘણા લોકોને એવો પ્રશ્ન હોય છે કે માતાજી તમે રામ રામ જપવાનું કહો છો, પણ અમે રામ રામ આખો દિવસ કરીએ છીએ, તો માતાજી અમારી કુળદેવી યાત્રા ના થાય? તો ના થાય. કેમ કે રામ રામ બોલવાથી તે તમારી કુળદેવી અતિ પ્રસન્ન થાય છે. ભગવાન કોને કહેવાય? માતાજી કોને કહેવાય? કે કોઈ સમજો, કોઈ સાધારણ મનુષ્ય, કોઈ મનુષ્ય હોય એને કોઈ પ્રશંસા કરે તો ભૂલી જાય. હા, અરે તમે જબરા છો, તમે તો જબરજસ્ત છો, તમારી તો વાત ના થાય તો તમે ભૂલી જાઓ. કેમ કે તમારી અંદર અભિમાન છુપાયેલું હોય, એટલે તમે ભૂલી જાઓ. હા હા, મારા વખાણ કરે છે. પણ દેવી શક્તિ ભગવાનમાં અભિમાન હોતું, એટલે એના વખાણ કરવાથી ક્યારેય ભૂલે નહીં અને પ્રસન્ન ના થાય બધું. પણ એના જે ભગવાન હોય એમનું નામ જપ કરે અને નામ લે, એમના ગુણગાન લીલા ગાય, તો માતાજી ભગવાન ખૂબ પ્રસન્ન થાય. રામનું નામ લેવાથી થાય કે નહીં? પાર્વતી માતા એ જ આદ્ય શક્તિ સ્વરૂપ છે ને તમારા ઘેર. દેવી શક્તિ એક જ છે. ચામુંડા ગણો, બહુચર ગણો, હરસિદ્ધિ ગણો, બધી એક જ છે. ખોડિયાર ગણો, કોઈ અલગ નથી. એ બધી પાર્વતી માતા સ્વરૂપ છે. ખબર છે ને? હા, તો પાર્વતી માતાએ તે રામનું નામ નું સ્મરણ ભગવાન જોડે એમના પતિ જે કરતા હોય એ જ કરે ને. એમના પતિદેવ કોણ? મહાદેવ. તો મહાદેવ જેનું નામ લેતા હોય તો પાર્વતી માતા એ જ નામ લે ને. સાચું ખોટું? એક દિવસ મતલબ આખો દિવસ મહાદેવ રામના ગુણગાન ગાય, લીલા ગાય. જ્યારે ભગવાને અવતાર લીધો ધરતી પર, રામજીનો અવતાર ત્રેતા યુગમાં અવતાર લીધો ભગવાને, ત્યારે સીતાને મતલબ રાવણ ઉઠાઈ ગયો, સીતા માતાનું હરણ કરી લીધું. જાણો છો ને બધું? તો અમુક લોકો એવું કે સાક્ષાત ભગવાન હતા તો સીતાને ચમનો રાવણ ઉઠાઈ ગયો? કે આવું કે આવા થોડી ભગવાન હોય કે સાક્ષાત ભગવાન હતા તો સીતાને શું લે ઉઠાઈ ગયો રાવણ? એની ચમની તાકાત ચાલી. તો વિચારો ખાલી, ભગવાને લીલા કરી છે, એ લીલા કરી છે. નકર રાવણની શું, રાવણની પેઢીઓ આવીને આખી રાક્ષસ કુળ આવી જાય ને તો એ સીતા માતાનો બાલ વાંકો ના કરી શકે. શું આ સત્ય છે? પરશુરામે આલેલું શિવ ધનુષ રાજા જનકજીને આપ્યું હતું.
મહાદેવના હુકમથી. એ શિવ ધનુષ એવું હતું કોઈનાથી ઊંચું થાય. રાજા જનકજીને મતલબ પુત્રી તરીકેનું ફળ પ્રાપ્ત થયું સીતા માતા તરીકે. એને જેને ધરતી પુત્રી કહેવાય છે, ધરતીમાંથી પ્રગટ થયા હતા સીતા માતાજી. એ ખાલી 5 વર્ષના 3 વર્ષના હતા ને સીતા માતા, ત્યારે એ રમતા રમતા શિવ ધનુષ ટચલી આંગળી ઊંચું કરી લીધું. રમતા રમતા ત્યારે રાજા જનકને કીધું કે આ શિવ ધનુષ કોઈ ઊંચું કરી શકે એમ નહીં આ જગતમાં. તો મારી દીકરીએ આટલું એક ટચલી આંગળીએ શિવ ધનુષ એમનું ઊંચું કરી દીધું. તો આખા વિસ્તારમાં તો સીતાના ગુણગાન ગવાયા, કહા કોઈ દેવી શક્તિ સાક્ષાત આવી છે. નહીં તો શિવ ધનુષ ઊંચું થાય. એ જ શિવ ધનુષ એ જ દિવસે પ્રણ લીધો રાજા જનકે કે આ જે શિવ ધનુષ કોઈ રાજા, કોઈ ચક્રવર્તી રાજા જે ઊંચું કરી લેશે ને અને એની પર પ્રત્યંચા ચડાવી દેશે ને, એને મારી દીકરીના વિવાહ એની જોડે કરાવીશ. ત્યારે રામજી ફરતા 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 જનકપુરમાં આયા. ખબર છે ને, સીતા સ્વયંવરનું આયોજન થયું. કે સ્વયંવર શું કહેતા કે પોતપોતાનું રાજાઓ શું કરે, પોતાની મહાનતા બળ બતાવો. એટલે બધા રાજાઓ આજુબાજુના વિસ્તારના આયા. બધા રાજાઓ મતલબ પ્રયાસ કર્યા એ શિવ ધનુષ ઊંચું કરવાના, પણ શિવ ધનુષ હલ્યું નહીં. સાક્ષાત મહાદેવનું ધનુષ એમાં હલી જાય? તાકાતથી હલી જાય? 2 તાકાતથી હલી જાય? 1000 ભુજાઓ હોય તોય ના હલે. તો બધા રાજાઓ થાકી ગયા, નિરાશ થઈ ગયા. ખરું આ તો હલતું જ નહીં. એટલામાં રાવણની એન્ટ્રી થઈ. એટલામાં રાવણ આવ્યો. આ ધનુષ તો મેં મારા હાથે આખા કૈલાસ પર્વતને મેં મારા હાથે ઊંચો કરી લીધો છે, શંકર પાર્વતી સહિત. તો આ શિવ ધનુષ શું છે મારા માટે? એના અભિમાન હતું કે હું તો મેં આખો પહાડ ઊંચો કરી લીધો છે મારા હાથથી. તો આ શિવ ધનુષ તો ઝાટકે ઊંચું કરી લઈશ. એવું ઝાટકે ઊંચું કે અભિમાન. રાવણ કોને કહેવાય? અભિમાન. લાવો હું ઝાટકે ઊંચું કરી અને સીતા જોડે લગ્ન કરી લઈશ, એને એવું હતું. તો રાવણ આવ્યો મોટા ઉપાડે અને જેવું આમ કરીને શિવ ધનુ ઊંચું કરવા છે ને, હલ્યું નહીં. હલ્યું નહીં. બધા હસ્યા કલ્યા જો આ કૂદતો આવ્યો અને હલ્યું નહીં કે ધનુષ. એટલે આ કાયો થયો બરોબર. આનો બટલો ચમનો રહું. એ બટલો લેવા ખાતર આખું એને દુષ્ટ કાર્યો કર્યા. માતાનું સીતા માતાનું હરણ કરવાના પ્રયાસ કર્યા. થયું ના? બદલો લેવાની ભાવના, કેમ કે દુષ્ટ હતો, એની આબરૂ જઈ હતી. બરોબર? તો વિચારો, એ તો ભગવાને લીલા કરી હતી. સીતા માતા સાક્ષાત સીતા માતા નતા, એમની ખાલી પરછાઈ હતી. જે સીતા માતા ટચલી આંગળીએ શિવ ધનુષ ઊંચું કરી દેતા હતા, એ ધનુષ રાવણથી હલ્યું નહીં તો સીતા માતાને શું ખાખ ઉઠાઈ જવાનો હતો? હા શું ખોટું? જે ધનુષ નાનપણમાં 3 વર્ષની 5 વર્ષની ઉંમરે સીતા માતાએ ટચલી આંગળીથી આખું ધનુષ ઊંચું કરી લીધું હતું. હવે એ ધનુષ રાવણથી હલ્યું નહીં તો આખી સીતા માતાને ચમનો ઉઠાઈ જાય ના. ભગવાને લીલા કરી. એટલે આવી સંદેહ શંકા કોઈ કરતા નહીં. ના ખબર પડતી હોય તો સંદેહ થતો હોય તો રામાયણ વાંચો, રામચરિત માનસ વાંચો. ના હોય તો મને માતાને પૂછજો, હું જવાબ આલી. સાચું ખોટું? આપણા ભગવાન શું છે, ભગવાનની લીલા શું છે, હરખી વાંચી ના હોય બસ ડાયરેક્ટ શંકા. આજ કૃષ્ણ ભગવાનનું નામ લે કોઈ વ્યક્તિ હોય તો શું કે આ તો કાનુડો છે? એટલે તો કાનુડાને તમે શું સમજો છો? મતલબ એનો બદનામ કર્યા ભગવાનને. હજુ સુધી બદનામ કરતા આયા છે. તો જ્યાં સુધી તમે ભગવાનની લીલા ચરિત્ર વાંચ્યા નથી ત્યાં સુધી કોઈ વાતે પ્રશ્ન કરવાનો તમારો અધિકાર નથી. પહેલા વાંચો એટલે જરૂર છે, ગ્રંથોની એટલે જરૂર છે. વાંચો, ઇતિહાસ વાંચો તો ખબર પડશે કે આપણા ભગવાન શું છે. ભગવાન કોઈ સાધારણ વસ્તુ નહીં, એ પરમ પરમાત્મા છે. બ્રહ્માજીના ભગવાન છે, એ માતાઓના ભગવાન છે, દેવી દેવતાઓના ભગવાન છે, ગ્રહો નક્ષત્રોના ભગવાન છે. મૃત્યુ યમરાજ, એ મૃત્યુ થાય ને એ યમરાજના હાથમાં, એ યમરાજના ભગવાન છે. આ કાળના ભગવાન છે, ગ્રહો નક્ષત્રોના ભગવાન છે, ભૂતોના ભગવાન છે. જે નડે છે ને ભૂત એ ભૂતોના ભગવાન છે. और આમનું નામ લેવાથી ભૂતો રહેશે ઘેર?
ના ના હારું હોય તો રામનું નામ લેશે, હનુમાનજી દરવાજે જ ઉભા હશે ગદા લઈને. આ શું ખોટું? પેલા એક મહારાજ આવ્યા હતા 2 રવિવાર પહેલા, તેમણે શું કીધું કે હનુમાનજી અહીં ઉડીને ચોકી કરે કેતા હતા ને, સાંભળ્યું તું ને? જે આયા હશે 2 રવિવાર પહેલા. બીજા રવિવાર પેલા નાના ભક્ત આયા હતા, એમણે હનુમાનજીની વાર્તા કીધી. તો શું હું માતા કોઈને બોલાવું છું કાહો? ના, હનુમાનજીના ભક્તો આવે છે, અર્થાત ભગવાન સાક્ષાત તમને એમની કથા લીલા ગુણગાન સંભળાવે છે કે વિશ્વાસ કરી લો હું હનુમાનજી આવીને કહી દઉં છું. થાય કે નહીં? મારો દીકરો મારો ભક્ત છે, મારો દીકરો તમારે ઘેર આવે તો તમને એવું લાગે માતાજી સાક્ષાત આયા. થાય ને એવું? તે નાના એવા ભક્ત છે, એના પહેલા હનુમાનજી રામજીના એવા ઉપાસક આયા હતા. એ આયા હતા તો એ શું દર્શાવે છે કે રામ બિરાજમાન છે. હનુમાનજીના રામજીના ભક્તો, કૃષ્ણના ભક્તો, બધાય ભક્તો આવે છે. કોઈ એવા ભગવાન માતાજી બાકી નહીં હોય કે એના ભક્તો બારેજા ધામ ના આવતા હોય. કોઈ એવું સંપ્રદાય, કોઈ ધર્મ એવો બાકી નહીં હોય. હિન્દુ મુસલમાન કેટલાય આવે છે, મને ખબર છે. હું જાહેરમાં લાઈન બોલાવીને કે એમને માઇક નહીં પકડાવતી. તમે મુસલમાન છો કંઈક મારે નહીં કહેવું, પણ છતાંય એમનો આદર એટલે કરું છું કે એમને છુપાઈને આવતા હોય ઘેરથી, તો હું એમનો વિડીયો બનાવી અને બધાને બતાવું તો એમને ક્યાંક ઠપકો મળે એમના સમાજમાંથી. એના લીધે હું દર્શાવતી નહીં ને તો બુરકા પહેરીને આવે છે, જોયા હશે તમે. છતાં એ બધાનો આદર કરું છું. અહીં દરેક સંપ્રદાયના આવે છે, દરેક તિલકવાળા જોવા મળશે, દરેક સંપ્રદાયના. કોઈ સંપ્રદાય એવો બાકી નથી કે મારા ધામત ના આવ્યા હોય. તો જો બધાના વાતો સારી લાગતી હોય તો ભગવાન એક જ છે. એના ખાલી પંથ જુદા, સંપ્રદાય જુદા, નદીઓ જુદી. બધી નદીઓ ક્યાં મળે છેલ્લે? સાગરમાં. તો એવી રીતે આ માતા વાળા, સ્વામિનારાયણ વાળા, ભગવાન કૃષ્ણ વાળા, રામ વાળા, બધા જે ભક્તો છે, જે પોતપોતાના સંપ્રદાય અનુસાર જે આગળ ભક્તિ કરે છે, એ આગળ જતા તો બધી નદીઓ સાગરમાં જ વિલીન થાય છે. એ સાગર, એ મહાસાગર મારા ભગવાન, મારા રામચંદ્ર ભગવાન છે. બધાને ત્યાં જ મળવાનું. આ શું ખોટું? એટલે તમે રામના ભક્ત બન્યા હોય, માતાજીના રોમવારી મેલડીના ભક્ત બન્યા હોય તો કોઈ સંપ્રદાયની આપણે નિંદા કરવાની, કોઈ ભક્તોની આપણે નિંદા કરવાની, કોઈને અપમાનિત કરે એવા શબ્દો બોલવાના. ભાઈ આમને તો આમ હોય ને આમને તો તેમ હોય ને આમને તો લૂંટવા વાળા હોય ને આમને તો આમ કરવા વાળા હોય. કોઈની ચર્ચા મારા ભક્તોએ મારા ધામમાં કરવી. આપણે શું કરીએ છીએ એ બસ એની મહિમા કહો. કોઈ પરચો મળ્યો હોય એની મહિમા કહો, માતાજીને ગુણગાન ગાઓ. કોઈની નિંદા કરાય? કેમ કે તમે એમના સંપ્રદાયને કે એમના કોઈ પંથને તમે જાણતા ના હોય. જાણ્યા જોયા વગર કોકની ઉપર ટિપ્પણી કરવી અપરાધ ગણાય. સૌથી મોટો એવો ગુનો છે, રામ નામથી તમામ પાપ નષ્ટ થઈ એક જ મારા ભગવાનના નામે એ સામર્થ્ય. તમામ કરોડો બોલું છું, કરોડો. તમને એવું લાગે માડી અમારો તો કરોડો ગુના થયા છે? તો રામ નામમાં કરોડો પાપ નષ્ટ કરવાની શક્તિ છે. શક્તિ છે, વિશ્વાસ રાખો. ખાલી એક જ ભગવાન, એક જ પાપ એવું છે, એક જ અપરાધ એવો છે, એક જ ગુનો એવો છે કે જે ભગવાન માતાજી ક્યારેય માફ કરતા નથી. જાણવો છે ગુનો? જાણવો છે? એક જ ગુનો એવો છે જગતમાં કે એ ગુનો, એ પાપ ભગવાન માતાજી માફ કરતા નથી. કયો ગુનો છે? કયું પાપ છે? કોઈ ભગવાનના ભક્ત હોય, કોઈ માતાજીના પરમ ભક્ત હોય, એનો મજાક કરી લો, એની આત્માને ઠેસ પહોંચાડો, એની નિંદા કરી લો, એના બદનામ કરવાના કાવતરા કરો અને એનું મન ખાલી સહેજ દુખાય ને સહેજ, તો ભગવાને તમને માફ નહીં કરીએ. આટલો વિશ્વાસ રાખજો. ભગવાને ક્યારે તમને માફ નહીં કરી શકે. કેમ કે ભગવાને ભક્તોને એટલો આદર આલ્યો છે, એટલું સન્માન આલ્યું છે. ભગવાન ખુદ ભક્તો માટે એમના સેવક બનીને આવે છે ને. ભગવાન કૃષ્ણ જુઓ, જશોદાજીને કદાચ પુત્ર બન્યા તો જશોદાજીની લાકડી ખાતા હતા. યશોદામાં ખબર છે ને, યશોદામાં લાકડી ખાતા હતા ને. મારે એક લાકડી તો કે હાય વાગ્યું,
કે ભગવાન લાકડી ખાઈ લેતા હોય વિચારો એ ભગવાન થઈને નાના બાળ જેવા થઈને તે બધાને મતલબ આવી લીલા કરતા હોય એ ભગવાન સેવા કરી જોણે કયા રૂપમાં કયા ભગવાન આવી જાય શી ખબર. જરૂરી નહીં ભગવાન કે મુંગટ પહેરીને જ આવો, જરૂરી નહીં કે ભગવાન ધનુષ લઈને જ આવો, ભગવાન મનુષ્યના રૂપમાં મેલા ફાટલા લુગડા પહેરીને આવો શી ખબર. ક્યાંક તમે અપરાધ કરી લીધો, ક્યાંક કોકને બોલી નાખ્યું જોયા જાણ્યા વગર અને એનું મન દુખાઈ ગયું અને એનો આરાધ્ય જે તે દેવ હશે ને અને જો ભગવાનનો એમાંય ભક્ત હશે ને એમાંય તે રામજીનો ભક્ત હશે ને તો ક્યારેય રામ માફ નહીં કરે, આટલો વિશ્વાસ રાખજો તમે. એટલે દરેક મારા ધામમાં આવનારા તમામ ભક્તોનો આદર કરજો. તમામ ભક્તો ગરીબ હોય અમીર હોય બધાનો આદર કરજો. એકબીજા મળે એટલે રામ રામ, બીજી વાત ના હોય. અજાણ્યા હોય તો રામ 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 રામ. તમારા રામ રામ બોલવાથી સામેવાળાની હૃદયમાં થોડી પ્રસન્નતા થઈ ને તો તમે મને માતાને પ્રસન્ન કરી બરાબર. મારા ભક્તોને બારેજા ધામ આવનારા ભક્તોને કોઈ અમથી નાની એવી સેવા કરી જોણે ને એ મારી સેવા હશે બરાબર. એમની સેવા અર્થાત મારી સેવા હશે, કેમ કે હું મારા ભક્તો થકી છું. હું કોના થકી છું? હું મારા ભક્તો તમારા થકી બેઠી છું. અહીં તમે ના હોત તો હું માતાએ ના હોત, ના ગાદી ના હોત. સાસુ ખોટું? તમે આટલું મારું નામ જગતમાં થયું, આટલી મારી મહિમા ગુંજે છે આખા દેશ દુનિયામાં, તેનો શ્રેય પહેલો ભક્તો ના આલું છું. કેમ કે આવા મારા હજારો લાખો ભક્તો માં કરી રામ માળી રામ કરતા કરતા દૂર દૂરથી ભાડા હોય કે ના હોય વિશ્વાસે મારા વિશ્વાસે આવે અને અહીં આવીને બેહીને રામ રામ બોલે ને તો એના માટે મારી આટલી મહિમા ગુંજાય છે. સાસુ ખોટું? તો તમે એકલા નહીં, તમામ મારો પરિવાર છે. તમામ જે અહીં બારેજા ધામ આવ્યો તો મારા પરિવારમાં ગણાઈ જાય ને તો તમારથી કોઈની આત્માને ઠેસ ના પહોંચે, કોઈને દુઃખ ના લાગે એવું ખાસ ધ્યાન રાખવું. કંઈક ઘણા એવા હોય છે કોકને એવું બોલી નાખે કોકને ખોટું લાગી જાય. સેવકોને કહીશ, ભાવિકોને કહીશ, બધાને કહીશ, નમ્રતાથી બધાને હરીમણી પ્રેમ ભાવપૂર્વક કોકને ખાલી એક સન્માન આલ્યો, આદર કર્યો ને કે આવો આવો બેહો બેહો ચા પીઓ, એ ખાલી રાજી થઈ જાય ને એટલે મને મેલડીને રાજી કર્યા બરાબર છે. અહીં મારા ધામમાં આવો ને કોઈ ચાનો ભાવ પૂછે કે આવો આવો ચા પીઓ, પાણી પીવો ભાઈ, તમે ચાલતા આવ્યા, લાવો પગ દબાઈ આલું તમારા, લાવો મને ચરણ સેવા કરવા દેશો, લાવો તમને શું ખાવું છે, જમવાનું બાકી છે, પ્રસાદી લઈ આવું. મતલબ આ કોઈ મારા ભક્તને ખાલી આટલું જમાડી દે ને હું મેલડી ખુશ થઈ જાઉં. તમને સેવા કરવા માટે આ બધું નહીં કહેતી, આ સત્ય છે. લોકો પુણ્ય કમાવા 12 મહિને એકવાર અંબાજી પગપાળા યાત્રા થતી હોય તો એ મોટા મોટા કેમ્પ ખોલે ને ત્યાં પગ દબાવવા માલિશ કરી આલે. તો મારા ધામમાં મારા ભક્તો આવે છે તો મારી વસ્તી નહીં તેને બધાને બેહાડ્યા કે પગ દબાઈ જોણો. તમે એમના પગ દબાવશો, મારા મેલડીના પગ દબાયા બરાબર. હું તમને એવું નહીં કહેતી કે દબાયા આલો, હું તમને એવું નહીં કહેતી કે દબાયા આલો, પણ આદર મારા ધામમાં આવો આદર થાય છે. હું જોઉં છું ઘણા દૂર દૂરથી મારા ભક્તો ચાલતા 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 આવી ઠંડી લાગતી હોય, આવી ઠંડીમાં તે ચાલતા ચાલતા થાક લાગ્યો હોય કે ના લાગ્યો, ફોલ્લા પડી જાય તો ધીરે 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 મારું નામ લેતા લેતા છેક બારેજા ધામ સુધી પહોંચે છે. એવા ભક્તોના કારણે મારું ધામ આજ અતિ પાવન ગણાય છે. સાસુ ખોટું? કઈ ઘણા આવે છે ને જે ચાલતા આવતા હોય અને અહીં દર્શન સ્ટેજ ઉપર ના થતા હોય તો એવું ના માનતા કે માતાજી અમારી સામું જોયું કે ના જોયું, કે ના મારા માટે તમે 5 ડગલા ચાલ્યા છો ને તો એનું ઋણ મારી મેલડી પર ચડે છે. હું એનો હિસાબ ક્યારેય નહીં રાખું, કોઈ ભક્તોનો નહીં રાખું. એટલે નવા આવતા હોય તોય, જૂના તો જો કે ખબર હશે, જૂનાએ તે કદાચ આ મારી વાતો ભૂલી જાય તો યાદ કરી લેજો, અને નવા આવતા હોય તો આ મારી વાત ધ્યાનપૂર્વક સાંભળી લેજો. મારા ધામમાં કોઈ બેઠક થતી નહીં, તો જોકે બધાને બધી ખબર પડી જ ગઈ. કોઈ ભૂવાપણી થતી નથી. નંબરની આશાએ પૂછવાની આશાએ આવતા હોય તો પછી હું રોજ કહું છું કે અહીં નહીં, પણ તમારે બીજે ભૂવા જવું હોય તમારે છૂટી છે, તમને સ્વતંત્ર છો તમે. હું તમને બંધીકાર નહીં કરું, તમે બારેજા ધામમાં જાઓ, આટલા રવિવાર ભરો તો હું રાજી. ના, રવિવાર નહીં ભરો, મારી આ વાત ઘેર બેઠા માનશો તો હું રાજી છું. સાસુ ખોટું? પણ તોય તે જો
મારી માતાની મહિમા જો, મારા રામ નામની મહિમા જો. આવું જાહેરમાં દર રવિવાર કહું છું કે ઘેર બેહો તો એ ભીડ જો માતી નહીં. હમણાં 5:30 સુધી તો પટેલ અહીં એવું લાગે કે મેદાન હારું બહુ ખાલી છે, બહુ ઓછા છે ભાવિક ભક્તો. 5:30 સુધી શું લાગે કે ઓછા છે ભાવિક ભક્તો. અને શી ખબર મારી એન્ટ્રી થાય એટલે ચોથી ઉડીને આવે છે. આ જોતો ખરા પણ આમ જુઓ, નહીં લાગતું પણ તમને હમણાં 5, 5:30, 5:45 સુધી તો અહીં એવું લાગતું હતું કે જગ્યા બહુ વિશાળ છે, હાલે હેડો બેહતા ફાવશે. જો આ મેરો એન્ટ્રી થઈ નહીં શીખો, તમને રાહત જોઈને બેઠા હોય. સાચું ખોટું? તો મારા ધામમાં રામ નામનું જપ કરાય છે. એક સાથે લાખો લોકો એક સાથે બોલે છે કે રામ 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 રામ. તેવા દેવતા હોય તે સ્વર્ગના દેવતા હોય તે રામ નામ સાંભળવા આવે છે. ખબર? સાચું ખોટું? આ એવી મહિમાઓ છે. પણ મારા એ ચાલતા આવનારા તમામ ભક્તોને મારી એક પ્રાર્થના છે તમને કે તમે ચાલતા આવો છો તો ના નહીં. ચાલતા આવનારા દરેક ભક્તોનું સ્વાગત છે. નહીં ચાલતા આવતા સાધન લઈને આવનારા ભક્તોની મારા ધામમાં સ્વાગત છે. પણ જે ચાલતા આવતા હોય એમને કહીશ કે રોડ ઉપર ચાલતા હોય તો ચાલવું કઈ રીતે એ તમને થોડું શીખવાડું. મેં એક વખત જોયું તો રસ્તો આમ હોય, ગાડીઓ આમ જતી હોય, ચાલવા વાળા એની એ દિશામાં ચાલતા હોય તો પાછળથી કોઈ ગાડી આવે દેખાય નહીં. જો કે મારી કૃપાથી કોઈ આજ સુધી એવી ઘટના બની નથી. પણ હું તમને એકલા નહીં, તમામ ધામમાં ચાલવા વાળા ભક્તોના સંદેશો આપવા માંગુ છું કે તમે જે સાધનો જતા હોય રોડ ઉપર, એક આ બાજુ જતો હોય, એક સાધન આ બાજુ આવતું હોય, તો ચાલવા વાળા આ બાજુથી આવતા હોય ને તો એ સીધે સીધા પીઠ પાછળથી ગાડીઓ આવતી હોય. તેવા ભક્તોને કહીશ કે તમારે એની વિરુદ્ધ દિશામાં ચાલુ, જેથી સામેવાળું સાધનની તમને ખબર પડે. સાચું ખોટું? અંધારામાં કોઈ દારૂ પીધેલા કોઈ એવા હોય, અને ક્યાંક હમણાં દ્વારકામાં એવી ઘટના બની હતી, યાદ છે? હા, કંઈક કે જોયું હશે ટીવીમાં. ના, બધું એ બધી લીલા જ છે, બધી ભગવાનની રચના. પણ હું તમને એક સંદેશો આલું છું, એને વિરુદ્ધ દિશામાં ચાલવાનું. જે સાધનો તમને સામેવાળા આવતા દેખાય તો તમે અહીં ચાલતા હોય, પાછળથી સાધનો આવતા હોય તો તમને ખબર ના પડે. સાધનવાળાને કોઈ લાઇટમાં દેખાય નહીં, કોઈ વ્યક્તિ ચાલે છે તો ક્યાંક અડફેટે લઈ જાય, કોઈકને વાગી જાય, બને ને આવું? તો પણ એવું ના બને એના કારણે વિરુદ્ધ દિશામાં ચાલવું, સામેની દિશામાં ચાલવું, એટલે તમને સામે આવનારા વાહનોની ખબર પડે. સમજ્યા? આ મારે કહેવું હતું એટલે આ કીધું. બીજી વસ્તુ, ઘરેથી નીકળો એટલે રેડિયમ વાળું જેકેટ ના બધું મળતું હોય છે. એની કિંમત બહુ હોતી નહીં, 70-80 રૂપિયા મળતું હોય છે. અને ના હોય તો મારા ધામમાંથી તમને એમને માલિશ લઈ જજો ચાલવા આવવું હોય તો જેથી લાઇટ ખબર પડે. અમારા સેવકો જો રેડિયમ વાળું પહેર્યું હશે, જોયું હશે તમે પાર્કિંગમાં ને બધે, કે ચમકે રાતે લાઇટમાં ચમકે તો દૂરથી ખબર પડે કે ભાઈ કોઈ ચાલતું આવે છે. થાય કે નહીં? હા, જે હું તમારી ચિંતા કરું છું, મને તમારી ચિંતા છે, હું એટલે આ બધું કહું છું. નકર શું લેવા બોલું કહો? અને તમારી ચિંતા નહીં, બધા તમામ ભક્તોની ચિંતા કરું છું. તમને ક્યાંક કાંટો વાગી જાય ને તો મને એની પીડા એવી થાય કે મને સહન નહીં થાય. સાચું ખોટું? ડગલે ને પગલે તો મારા ભક્તોનું હર હંમેશા હું ધ્યાન રાખું છું. પણ ક્યાંક ભૂલથી કાંટો વાગી જાય ને તો મને માતાને ખૂબ પીડા થાય છે. એ પીડા એટલી અસહનીય થઈ જાય છે ને કે એની વેદના હું માતા જ જાણું છું. તમે નહીં સમજી શકો, કેમ કે તમે મારા ભક્ત છો. કેવું? તમે મારા ભક્ત છો. તમે મને માં કીધી છે તો માં કોને કહેવાના? દીકરાને સેજ તકલીફ પડે ને માનું હૃદય કદાચ દુઃખી થઈ જાય, એ દીકરાની પીડા એની માના અનુભવ થાય. એ પ્રેમ છે. તો હું મારા ભક્તોને ખૂબ પ્રેમ કરું છું. એના માટે આવો મને પીડાનો અહેસાસ થાય. તમને તરસ લાગી હોય ને મને માતાને તરસ લાગે. શું માનો છો તમે? કેમ કે તમે મને માં કીધી છે, તમે મારા ભક્ત બન્યા છે, તમે મને રાત દાડો યાદ કરો છો. હું નહીં જોડતી? રાત દાડો બસ મને જ યાદ કરો છો, હું નહીં જોડતી? તો તમારી ચિંતા મને છે એટલે હું તમારી આટલી બધી સંભાળ રાખવાની વાત કરું છું.
ધીરે 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 મારા ધામમાં સંખ્યાઓ વધતી જાય છે. ચાલવા આવવાવાળાની, માનતા કરવાવાળાની, માનતા લેવાવાળાની, પ્રવચન સાંભળવાવાળાની દર રવિવાર વધતી જાય છે. પણ છતાંય તે જો હું માતાએ વ્યવસ્થા જે પ્રમાણની છે એ જ પ્રમાણના ભક્તો લાવી દઉં છું. નહીં તો એક જ હંગાત બધા ભાવિકોને ભેગા કરું ને તો શું થાય કહો? એકબીજાને માથા ઉપર બેહો થાય કે નહીં? પેલા બાથરૂમની એની વ્યવસ્થા નથી થવો, તમારા માટે નથી થાય એવી વ્યવસ્થા, છતાંય ત્યાં આવતા રવિવાર સુધી એ વ્યવસ્થા થઈ જશે. ચિંતા છે મને, તમારી ચિંતા છે. કેમ કે આપણી આ પોતાની જગ્યા નહીં એટલે. નહીં તો હું તો અહીં આખી ધર્મશાળા ઊભી કરી દઉં, મારા ભક્તો નેચે ના ઊંઘાડું. રામ, મારા ભક્તો નીચે ઊંઘાડું, મારા ભક્તોને ઠંડી લાગવા દઉં. હું એવી માતા છું, ચો ઓળખો તમે? મારા ભક્તો ચાલતા હોય ને તો પગ દબાવવા માટે મારી વસ્તીને, મારા સેવકોને બધાને બેહાડ્યા. બેહો અને બેઠાય, જે ના બેઠા હોય હજુ હોભરતા તો જઈ આવજો. નહીં તો એક દાડો બધું સેવા મુકાવડાય સ્પેશિયલ રવિવાર પગ દબાવડાવવા મોકલીશ. હા, મારી વસ્તીને વાસણ ધોવા મોકલું છું. મારી વસ્તીની વાત જુદી, મારા દીકરાને વાસણ ધોવડાવું છું. ઘેર તમારા ભક્તોને ખાધેલી ડીશ હોય ને એ ઘેર પટેલ મંગાય, ઘેર ધોઈ નાખે. આ રવિવારના મંગાવી, તમે ભૂલી ગયા. પટેલ તાવ આવ્યો છે એટલે હમણાં ભૂલી ગયા છે લાગે. પણ અહીં આવેલો તાવે ઉતરી જાય, પૂછો બેર. પણ આવી લીલા છે મારી, અને ચાલે નહીં, ચાલે નહીં. એટલે તમારા માટે જ હું બેઠી છું, તમારી હર હંમેશા ચિંતા કરું છું. અને હર હંમેશા મારતો મારા ભક્તોને આવી ઠંડી નહીં વેઠવા દે. આ પવન આવે ને તોય મને ઠંડી તમને લાગે, મને માતાને લાગે. લો પણ છતાં એ બેઠા હોય તો ગરમીનો અહેસાસ થોડો થાય છે, જેમ કે હું તેજ જેવી માતા છું. સાચું ખોટું? હા, અહીં તમારા મોબાઈલના નેટવર્ક જતા રહ્યા છે, બધા ટાવર કપાઈ જાય છે. તમારું 3G, 4G, 5G બધું બંધ. અહીં તો ખાલી રામજીનું નેટવર્ક પકડાય છે. ના 3G, ના 4G, ના 5G, ઓનલી રામજી. એટલે પછી બંધ જ થઈ જાય ને. બધા કનેક્શન કાપી જ નાખું, લો બધું ભૂલી જાઓ, અહીં બેસી જાઓ શાંતિથી. ફોન કરે તોય હા હા હલો સંભળાતું નહીં, અવાજ કપાય, હમણાં વાત કરું હેડો. હા હા, એવું થાય છે ને? હા, થાય છે જ તે, મને ખબર છે. તમારે લીધે ગોમવાળાનો ટાવર જતા રહે છે કે મારી એવું છે, એવું તારું નેટવર્ક છે, ટાવરો જ જતા રહે છે. એ નેટવર્ક વિચારે છે કોનું કેવાનું નેટવર્ક પકડું. એ નેટવર્ક ટાવર હોય ને છે, એ ટાવર કન્ફ્યુઝ થઈ જાય છે કઈ કોનું નેટવર્ક પકડું. પણ એ ટાવરને ચો ખબર છે કઈ ખુખાર મેલડીનું નેટવર્ક ચાલે છે. સાચું ખોટું? તો આટલી બધી લીલાઓ છે, તમે પ્રત્યક્ષ અનુભવ કરો છો, જોવો છો. અહીં ગેટમાં આવો ને એટલે ફોન લાગવાનું બંધ થઈ જાય. અનુભવ હશે કેટલા લોકોને આવો અનુભવ? બધા? હા, જો કોઈ દર વિચાર્યું ખરું આવું કે ચમ થાય? આટલા બધા ભેગા થાય એટલે નેટવર્ક હેંગ થઈ જાય, વૈજ્ઞાનિક કારણ. પણ અસલી કારણ તો હું ખુખાર મેળડી છું, મારું નેટવર્ક ચાલુ છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો આટલા બધા સંખ્યામાં મોબાઈલ બધાના ભેગા થાય એટલે ટાવર હેંગ થઈ જાય, એટલે લોચા થાય જ. પણ ધાર્મિક દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો એ ખુખાર મેલડીનું નેટવર્ક ચાલુ છે, ઓનલાઈન છે. સાચું ખોટું? હા, તો ઓનલાઈન નેટવર્કનું રોજ ચાલુ હોય તો એનું તમે દર મહિને રિચાર્જ કરાવો છો. કરાવો છો ને? 249નું, 299નું, 599નું, કોઈ આખા વર્ષનું કરાવી દે. થાય ને આવું? તો એવી રીતે મારા નેટવર્કનું, મારા ઇન્ટરનેટનું રિચાર્જ કરાવવા માટે દર રવિવાર આવીને રામ રામ બોલવું પડે. આ રિચાર્જ થાય છે ને? હા, રિચાર્જ થોડો ટાઈમ કરાવી રામ રામ બોલીને કરાવી દેજો. પછી એક દાડો લાઈફ ટાઈમનું રિચાર્જ કરી આલે છે. લે જા બેટરી નહીં ઉતરે કે ના તારું રિચાર્જ પતશે. સાચું ખોટું? તમારું કાર્ય જોઈને
તમારી ભક્તિ જોઈ, તમારો પ્રેમ ભાવ જોઈ લાઈફ ટાઈમનું રિચાર્જ કરેલ છે કે જાઓ કાયમ માટે તમારું રિચાર્જ સક્સેસફુલ. સાચું ખોટું? એવું કરવું છે ને? હા તો મારો ચૂંદડીનો છેડો ચાલી રાખ. આમ છૂટવા આવતો ને વાવાઝોડું આવતું ને એવું લાગે કે હવે છૂટી જશે તોય ફીટ પકડી રાખજો. ના માડી ભલે છૂટી જાય, ભલે વાવાઝોડું હોય પણ નહીં છોડીએ. તો હું તમને નહીં છોડું. સાચું ખોટું? હા, વાવાઝોડા તો આવત તે દરેકના જીવનમાં આવે. દુઃખ એવા આવે કે એવું થાય ખુખાર મેળીએ કાલથી જવું જ નહીં, આ રવિવાર બંધ. એવું કરીને આયેલા તે પાછા ચાલુ થાય કે ના હારું મારી તારા વગર નહીં ચાલે. થાય ને આવું? હા તો તમ તાર લો દુઃખી થઈને તે તમ તમારે મને પકડી રાખવી પડે તેમ કરતા થોડું વેઠીને પકડી રાખો. સાચું ખોટું? દુઃખ જે જીવનમાં કર્મો અનુસાર, પ્રારબ્ધ અનુસાર, વિધિના લેખ અનુસાર જે આવવાના છે એ રોકાતા કોઈનાથી રોકાય? રોકો લો, દુઃખને રોકી લો, નહીં રોકાય. એ વગર આમંત્રણે આવી જાય છે, તમને પૂછવાય નહીં રહેતું ને આવી જાય છે. તો એ દુઃખ વગર આમંત્રણે આવી જતું હોય તો વગર આમંત્રણે સુખ નહીં આવશે ને? આ તો વિશ્વાસ રાખો, હું મેરડી બેઠી છું. દુઃખ આવે ને છતાંય તેવા દુઃખના વાવાઝોડામાં તે માં કરતા રહેશો ને તો મારી નજર હંમેશા મારા ભક્ત ઉપર જ હોય કે મારો દીકરો મને યાદ કરે છે. દેવી શક્તિ અંતર્યામી છે, એનો કણ કણમાં વાસ છે. કોઈ જગ્યા, કોઈ સ્થાન એવું નથી કે જ્યાં માતા નથી. કોઈ જગ્યા, કોઈ એવું સ્થાન, કોઈ સમય, કોઈ એવું ચોઘડિયું નથી કે જ્યાં માતા ના હોય. બધી જગ્યાએ, બધા સમયમાં, બધા સ્થાનમાં તમે જ્યાં બી મન માતાની યાદ કરો ને, મનથી કે વાણીથી કે કાને સાંભળી અને ખાલી યાદ આવે ને કે હે માં બુખાર મેરડી, હે માં બહુચર મેરડી, હે માં રામવારી મેરડી, તો હું તમારી હામું જોતી એક દીકરાએ મને યાદ કરી છે. તમારી સમસ્યા શું છે તમારે કહેવું નહીં પણ મને ખબર જ હોય. પણ અમુક વાતે જોતી બરોબર છે, તું આના જ લાયક છું, તને ના પાડતા હતા કે આ ના કરી તોય કર્યું, લે કર તારો. થોડું ભોગવવા દઉં હું તે શિક્ષા માટે. શેના માટે? જીવનમાં દુઃખ કેમ આવે છે? બધું દુઃખ પડવાનું કારણ શિક્ષા. તમે આ દુઃખના સમયગાળામાં કેટલા શિક્ષિત થાવશો એ તમને નહીં ખબર. કેટલું આખું જીવન તમારું બદલાય છે. દુઃખી વ્યક્તિ તે સજ્જન વ્યક્તિ બની શકે છે. ખબર છે ને? દુઃખી થયેલો વ્યક્તિ, સંસારથી હારી ગયેલો વ્યક્તિ જ સજ્જન વ્યક્તિ બની શકે છે, મહાપુરુષ બની શકે છે, મહાન વ્યક્તિ બની શકે છે. જેને સંસારથી થાકી ગયા હોય, જે નિરાશ થઈ ગયા હોય, ત્યારે એ થાકી નિરાશ થઈ અને કોઈ આશરો, કોઈ સહારો ના દેખાય ને ત્યારે ભગવાન માતાજીને યાદ કરે કે માં, એ ભગવાન તમે હોય તો અમને ઉગારી લેજો, હવે તો અમારું કોઈ નહીં રહ્યું. તેવા દુઃખી જનો માટે જ ભગવાન માતાજી બેઠા છે. સુખી જનો માટે તો તમે દુઃખી છો ને તો તમારા માટે જ છું એવું વિશ્વાસ રાખજો. હા, દુઃખી જનો માટે જ ભગવાન માતાજી બેઠા, ને કે સુખી ને તો શું લેવા ભગવાનની જરૂર છે. હા, તું તો દુઃખી થતા આવજો, માતા બેઠી છું, થાય ને એવું? પણ ના, દુઃખ આવે છે તો તમને જીવનમાં કંઈક નું કંઈક નવું અનુભવ કરાવે છે. કોણ તમારું છે, કોણ તમારું નહીં, થાય છે ને આજે? હા, દુઃખ આવે છે ખબર પડી જાય બધા સ્વાર્થી છે. મારા જોડે બધું હતું ને તાણ સુધી તો ઓહો, બધા તો એવા મને બોલાવતા, એવો ભાવ આલતા, એવું સન્માન આલતા. આજ જો હું દુઃખી છું તો ભાગો ભય મને પૂછતો, મારો બાપે મને આવું પૂછતો, મારા મિત્રો એવા તો સાથ છોડી દીધો છે, સગા સંબંધીઓ તો હવે ઘેર આવવાનું બંધ કરી દીધું છે. હવે તો પૈસા ઉછીના માગો તો એ હાલવા તૈયાર નહીં. જેની પાછળ તમે આખી જિંદગી ગહાઈ જ્યાં હોય ને એ તે છેલ્લે તમને આવી નિરાશા અપાવો ત્યારે તમને એવું થાય ખારું કોઈ કોઈનું નહીં. આમના જેના માટે આપણે તૂટી ગયા, મરી ગયા, છતાંય આપણા ના થયા. તો આ સંસાર ક્યારેય કોઈનો થવાનો નથી ને. આ સંસાર ક્યારેય કોઈનો થયો નથી ને. ખુદ મારા ભગવાને અવતાર લીધો ને તોય તે ભગવાનને તે રોવું પડ્યું છે. આ સંસારને લઈને લોકોએ ભગવાનને તે મેણા મારેલા છે.
ભગવાન ઉપર એ આંગળી સવાલો ઉઠાયેલા છે. સાચું ખોટું? ભગવાને લીલા કરીને એ દર્શાવ્યું છે કે આ સંસારના ભરોસે ના રહેશો. સંસાર જે કહે એ તમારી નિંદા કરે, તમારી પ્રશંસા કરે, તમારું જે ગણે જે કરે તમે એમની બાજુ ના જોશો. તમે જો આ બધાથી હારી ગયા હોય, તૂટી ગયા હોય તો એક વખત મારા શરણે આવી જાઓ, જો વિશ્વાસ હોય તો. કોઈની જરૂર નહીં પડે એવી અનંત પ્રેમ પ્રદાન કરું. કોઈની જરૂર ના પડે, કોઈની કમી ના લાગે જીવનમાં, એવું સુખ પ્રદાન કરવા વાળી રોમવારી મેલડી. જીવનમાં ક્યારેય કોઈની કમી ના લાગે, ક્યારેય ના લાગે, ક્યારેય ના લાગે. કે તમને એવું લાગે ભલે તમે એકલા હોય ને એકલા, તો તમને એવું લાગે કે હા હા હું મહારાજા છું. કેવું મહારાજાની ફીલ થાય, અનુભૂતિ થાય, આનંદ આવે. તમે એકલા હોય છતાંય તમને એવું લાગે કે હજારો હાથ વાળી મારી માં મારી જોડે છે. થાય કે નહીં? તો આ એકલા પડ્યા છો તેનું કારણ છે કે એકલા ભગવાને માતાએ એટલે લીલા રચાઈ છે. થોડું દુઃખ તમારા કર્મોનું જ આવ્યું છે, પણ છતાંય તે ભગવાન માતાજીની ભક્તિ કરો છો છતાંય દુઃખ એકદમ દૂર નહીં થતા. તો વિશ્વાસ રાખજો, ભગવાને માતાજીએ તમારું કલ્યાણ હિત જ વિચારી રાખ્યું છે. તમને નહીં ખબર કે આ દુઃખ રૂપી કડવી દવા આગળ જતા શું સુખ પ્રદાન કરશે, હજુ એની કલ્પના. કેમ કે દુઃખમાં જ વ્યક્તિનો વિકાસ થાય. આજ મારા દીકરાને કોઈ જાતનું દુઃખ જીવનમાં ના હોત ને તો આજ હું માતા ના હોત, અને માતા ના હોત તો મારા ભક્તો ના હોત. તો મારા દીકરાને મારા શરણે સુધી લઈને આવનારો કોણ? દુઃખ. સાચું ખોટું? હા, તો તમે દુઃખી થયા તારે ફરતા ફરતા આયા છો ને, તો ચિંતા ના કરશો. એ દુઃખનો તો મારા માટે આંખનો પલકારો છે. આમ ખાલી આંખ પલકારી મારા ભક્તોની સામે જોઈ અને આંખ ખાલી એક ઝબકારો મારું ને આમ જતું રહે, પેઢીઓનું જતું રહે. દેવી શક્તિને કમ સમજવાની, આમ જતું રહે. આમ ખાલી આંખ ખોલું અને બંધ કરી, પતી ગયું. પેઢી તરી જાય પેઢી. હું એ મેલડી છું. રામ. તો આટલો વિશ્વાસ તમને થયો હોય, મને માતાને જોઈને તે તમને ભગવાન માતાજી પર ભરોસો આવ્યો હોય, તો પડતું મૂકી દો જીવન. રોજ કહું છું, મૂકી દો. જે થવું એ થશે. મારી માં જોશે બધું. અરે જે થવું એ થશે. મારા રામ જોશે બધું. હું મારી માતાનો છું, માતા મારી છે. હું મારા રામનો છું, રામ મારા છે. આ ખાલી આ શબ્દોમાં જ, આત્મીય પ્રેમ જ, આ પોતાના પણામ જ એટલું સામર્થ્ય છે, એટલું સુખ છુપાયેલું છે કે સુખની હજુ તમને કલ્પના નહીં. કલ્પના ખાલી આટલામાં જ કે માં મારી છે ને હું માતાનો છું. આ પોતાનું પણ માં પોતા મારી છે, મારી આ મારી માં છે. પોતાનું પણ આ મારી માં છે, આ મારી છે, મારી આ મારી આ મારી કરો ને, અને હું કહું કે આ મારો ભક્ત છે. બસ આ મા દીકરાના પ્રેમમાં જ, આ ભક્તિમાં જ હું કશું દુનિયામાં નડવા ના દઉં. એ નડતરને નડવાનું ભૂલવાડ દઉં. એ મેલડી છું. કેવું? એ નડતર કોઈ લાગતું હોય ને કે કશુંક નડે છે અમને, તો હું એ મહામાયા, હું એ રાજેશ્વરી મહામાયા મેલડી, ઉગતા પોરની મહામાયા મેલડી છું. હું એ રામવાડી ખુખાર મેલડી છું. કે નડવા વાળા નડતર ને નડવાનું ભૂલવાડ દઉં. હું એ ખુખાર મેલડી. આનાથી મોટી વાત શું હોય? એ નડતર ને નડવાનો ખો ભૂલાડ દઉં. કે જીવનમાં કોઈ નડે નહીં. રામ રામ. સાચું ખોટું? પણ હા, તો
ભલે રામ, તમારી દરેકની કુળદેવીના રામ. હું બોલું છું તો તમારે એવું જ માની લેવાનું કે મારી કુળદેવી બોલે છે. મનથી એવું સ્મરણ કરી લેવાનું કે ખુખાર મેલડી નહીં પણ મારી ચામુંડ માતા બોલે છે, તો એવું માની લેજો. આ મારી મહાકાળી માં બોલે છે, મારી હરસિદ્ધિ બોલે છે, માની લેજો. તમારા માટે તો મારા રૂપ જ બદલવાના હોય ને. માં મારી કુળદેવીના દર્શન કરાય તો હું જ મેલડી કુળદેવીનું રૂપ બનીને હરસિદ્ધિ બની જાય કે લે દીકરા તારી કુળદેવી આવી. મેં માતાઓ ચો અલગ છે, એક જ છે ને. હા તો તમે મારું નામ કઈક લોકોને એવું થતું હોય કે માડી અમને તમારી કુળદેવી કરતા તું વધારે યાદ આવે છે, તો માડી અમને અમારી કુળદેવી યાત્રા જ નહીં થાય ને, તો ના નહીં થાય. એનું કારણ છે કે હું યાદ આવીશ તો પાછળ તમારી કુળદેવી યાદ આવી જશે. તમારી કુળદેવી યાદ આવે તો પાછળનું મેલડી યાદ આવી જાય. અને મેલડી યાદ આવીશ તે આપે રૂપે મારા રામ યાદ આવે ને. તમારે રામને યાદ કરવાની જરૂર નહીં પડે, પડશે. અરે મેલડી માતાનું મંદિર આવશે ને તો એમ થશે કે રામ રામ કરો છો કે નહીં. હનુમાનજીનું મંદિર આવે તો કહેવાનું કે રામ રામ. મહાદેવનું મંદિર આવે તો શું કહેવાનું? રામ રામ. ખોડિયાર માતાનું મંદિર આવે, બાપા સીતારામનું આવે, જલારામ બાપાનું આવે, કે કોઈ બી દેવી દેવતાઓનું મંદિર બજારમાં કે રસ્તામાં ક્યાંય બી હાઈવે પર જતા હોય અને તમારી સામે કોઈ મંદિર આવે તો તમારે ખાલી આટલું કહેવાનું કે રામ રામ. શું કહેવાનું? રામ રામ. ખાલી આ ડોકોલો રામ રામ કહેવાથી એ બધી માતાઓ તમારી પર પ્રસન્ન આપે રૂપે. તે એ માતાને ખાલી રામ રામ કીધેલું હશે ને, રસ્તા ઉપર રોજનો તમારો રસ્તો હોય, ફરિયાનો, સોસાયટીનો, નોકરી પર જવાનો કે ક્યાંય બી જતા હોય તો તમે જે રસ્તા પર આવતા હોય મંદિર આવો ને તમે એમ કહો રામ રામ. એ રામ રામ કીધેલું એ મંદિરવાળી માતા ક્યારે ભૂલશે નહીં. એ ભલે ગોખલામાં બેઠી, મઠમાં બેઠી, ગમે તે રામ રામ બોલેલું એ હનુમાનજીનું નાની ડેરી હશે ને તમે કીધું કે સીતારામ, તો હનુમાનજી અતિ પ્રસન્ન થાય કે મારા પ્રભુનું નામ લીધું. કોણે નામ લીધું તરત જોશે. કોણે લીધું? હા, ફોટો પાડ લેશે તમારો. વાંધો ને, ચિંતા ના કર, તે મારા પ્રભુનું નામ લીધું છે, તે મારા રામનું નામ લીધું છે, તે મારા રામનું નામ લીધું છે. તો જા, તારો ફોટો મેં હનુમાનજીએ પાડી લીધો. હવે આ રસ્તા પર તું ગમે ત્યાં નીકળે, કોઈ કદાચ એક્સિડન્ટ થવાનો હશે ને તું હનુમાનજી આડો ઉભો રહી. એવું થાય? એવું ક્યાંક નહીં. હનુમાનજી એવું ક્યાંક નહીં, તે મારા રામનું નામ લીધું છે. એવી રીતે બધી માતાઓને રામ પ્રિય. રામ રામ કરજો. રામ 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 રામ. એ રામ રામ ખાલી 2 વખત તમે બોલશો કે રામ રામ. કોઈ બી મંદિર આવે કે રામ રામ, મનથી રામ રામ. જોરથી ના બોલો કઈ નહીં, રામ રામ મનથી. ક્યાંય બી કોઈ બી જગ્યાએ ભગવાન માતાજીની છબી દેખાય કે રામ રામ, તરત રામ રામ. એ ભગવાન માતાજીને રામ રામ કહેવામાં તો દિવસમાં તમે વધારે નહીં પણ હો મંદિર કે હો માતાજીના ફોટા છબી જોતા હશો. 100 તો હશે જ મિનિમમ તમારી નજરમાં આસપાસ. તો 100 વખત એમને એમ રામ બોલાઈ ગયું. 2 વખત બોલાય રામ રામ, તો 100 નું 200 વખત થઈ ગયું. કોઈનો ફોન આવ્યો તો શું બોલે? રામ રામ. હેલો નહીં. આ તો કે હાલો હાલો ના હાલો 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 ચમ બોલો છે ખબર નહીં તમને? ખબર છે હલો ચમ બોલાવવા આવે? કહું? આ કહી દો હેડો. હેલો શબ્દ આપણો પહેલા તો ભારતમાં પહેલેથી દરેક ગામડાઓમાં રામ રામ થતું. દિવાળીના રામ રામ થતું ને. અને અત્યારે તો ફોન હેલો એટલે કે હા બોલો હેલો. 4 વખત તો હેલો બોલશે. અલે એના કરતા એટલું રામ રામ બોલે કે હલો રામ 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 કહેવાય કે નહીં? શરમ આવા કહેતા? બોલાય રામ રામ બોલવાની આદત બનાવો. તમારા સગા સંબંધીનો ફોન કે રામ રામ, તો એ પેલા જ શર્મા છે, હારું બોલું કે ના બોલું? પણ એના ભગવાનની કૃપા નહીં, મારી મેલેડીની કૃપા નહીં, રામ રામ બોલીએ કે કૃપા હોય એ બોલીએ કે છે. શરમ આ માયા એવી છે ભગવાનની, જેની પર કૃપા છે એ રામ રામ બોલીએ કે. હમણાં કીધું કે નહીં? વાલ્મીકીજીની વાત કરી ઋષિની. જેની પર કૃપા હોય ને ભગવાનનું એ બોલીએ કે છે. તો આપણે બોલવાનું શું? રામ રામ.
હેલો એ આપણો શબ્દ નહીં. પ્રયાસ કરજો, અત્યારથી પ્રયાસ કરજો, 6 મહિને કમ્પ્લીટ તૈયાર થઈ જશો. એ હેલો જેણે ટેલિફોન બનાવ્યો ને, ટેલિફોન મોબાઈલ ટેલિફોન, પેલા ટેલિફોન હતો ડબલા વાયર વાળા, એ જેણે ડબલાની શોધ કરી એ વૈજ્ઞાનિકની પ્રેમિકા હતી હેલો. એનો પહેલો ફોન એને કર્યો તો હેલો હેલો અને એ ભારત વાળાએ ઝાલી લીધું હેલો. અલે એની પ્રેમિકાનું નામ લીધા વગર તમે રામનું નામ લઈ લો ને એટલું તો કલ્યાણ થશે. થાય કે નહીં? આ સત્ય છે, પણ આ ખાલી ખાલી નહીં, સાચી વાત છે. જેને ટેલિફોન બનાવ્યો ને એને જેને પ્રેમ કરતો એની પ્રેમિકા હતી, પ્રેમિકાનું નામ હતું હેલો. એટલે એક ફોન એ આલ્યો, પહેલું ચેક કરવા અત્યારે કીધું હાલો હલો હેલો સંભળાય હેલો હેલો, તારનું બધા પકડી લીધું હેલો 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 અને જયું રામ રામ બધું. આપણે આ એ યુગ તો જતો રહ્યો, એ જમાનો તો જતો રહ્યો, પણ એ જમાનાને પાછો ના લાવી શકીએ, પણ પ્રયત્ન તો કરીએ તો બધાય આમાં જોડાઈ જાઓ. રામ 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 જો જાવ તો રામ રામ જ બોલવાનું. અને કોઈક રામ રામ બોલાતું ચીરાતું હોય ને, તમને એવું લાગે કે આને રામ રામ બોલવાનું, તો નહીં બોલવાનું, તમારા મનથી બોલે કે રામ રામ. શું કે ચીડા એને વધારે બોલાવાનું. ચીડા, એક વાત કહું, આ વાતથી કોકને ખોટું લાગશે. રામનું નામ સાંભળવાથી રાક્ષસોને પરેશાની થાય. આ શું ખોટું? લંકામાં હનુમાનજીએ જેવી એન્ટ્રી મારી, જય શ્રી રામ, એટલામાં તો બધા રાક્ષસો ભયભીત. આઈ બન્યું કે કોઈ રામનો દૂત આવ્યો છે. એ રામનું નામ સાંભળીને તો લંકામાં ત્રાહીમામ મચી ગયો, ભાગ દોડ થઈ ગઈ. ઓહો, રામનું નામ લઈને કોણ આવ્યું? આઈ બન્યું આજે. રાવણે હલી ગયો તો આ રામનું નામ એને જ અપ્રિય લાગશે કે જે રાક્ષસ હશે. મારા વ્યક્તિગત બધાને કોઈ વાંગરી કરીને ના કહેવાય કે રાક્ષસ છે, પણ પેલા દેવ હતા તો દાનવ હતા, તો અત્યારે તે ભલે કળિયુગ છે, શિંગડા વગરના રાક્ષસો ફરે છે. શિંગડા નહીં, પેન્ટ શર્ટમાં ફરે છે. સાચું ખોટું? હા, એવા શિંગડા વાળા રાક્ષસો અહીંયા આવતા હતા પેલા. એમના શિંગડા કાપી અને દેવતા બનાવી દીધા. માંસ મટન છોડાવી દીધું, દારૂ છોડાવી દીધા, બેમાની ચીટિંગ છોડાવી દીધી, સજ્જન થઈ ગયા ને. હા, તો તમે હવે દેવ જેવા થઈ ગયા, સજ્જન થઈ ગયા. ધીરે 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 હજુ ક્યાંક હોય, જરૂરી નહીં તમે શુદ્ધ મતલબ સર્વગુણ સંપન્ન થઈ જાઓ. આ જગતમાં સર્વગુણ સંપન્ન કોઈ મનુષ્ય મારો દીકરો ના હોય. એનું કારણ છે કે જો પુણ્યશાળી જ હોય, ખાલી પુણ્યશાળી જ હોય તો કા દેવતા બન્યો હોય, પાપીલો હોય ખૂબ તો દાનવ બન્યો હોય, નર્ક લોકમાં હોય. તમે પૃથ્વી લોકમાં મનુષ્ય અવતાર લીધો છે, તો તમે પાપ અને પુણ્ય બે ભેગા કર્મો છે તારે તમે મનુષ્ય અવતાર લીધો છે. એ ખાલી ભગવાન જ એવા છે કે જે કર્મના બંધનમાં આવતા એ સ્વયંથી ઈચ્છાથી ધરતી પર અવતાર લઈ શકે છે. પણ તમારો મનુષ્ય અવતાર થયો ને તો પાપ અને પુણ્યના કર્મોના મિશ્રિત કર્મોના કારણે જ તમે મનુષ્ય અવતાર લેજો. ખાલી તમે પુણ્યશાળી જ હોત ને તો દેવતા હોત, અને ખાલી પાપીલા હોત તો દાનવ હોત. પણ ના, તમે માનવ બન્યા છો. અને માનવ ભગવાન એટલે બનાયા છે કે માનવ બની અંદર રહેલા દાનવનો નાશ કરી અને ભગવાનની પરમ પ્રાપ્તિ થઈ જાય અને મોક્ષ પ્રદાન થઈ જાય, તમારું લક્ષ્ય પૂરું થઈ જાય. આ એક જાતની ગેમમાં તમે આયા છો. આ નહીં મને, આ આધ્યાત્મિક વાત છે, નહીં સમજાય. કોઈને મરવાની ચિંતા જ નહીં. હું રોજ યાદ કરાવું છું મૃત્યુની તમારી. એક દાડો મરવાનું નહીં મરવાનું. મારા દીકરાની મૃત્યુ થશે ને આજે ને કાલે. તમે તો એવી આશા લો, એવી મતલબ પ્રાર્થના કરો કે મારી અમારું આયુષ્ય તારા દીકરાને લાગે.
પણ એ કેમ પ્રાર્થના કરો છો કે મારા દીકરાએ સ્વીકાર્યું છે આ વસ્તુ કે આજે ને કાલે જવાનું તો સજ. કોઈ 60 70 વર્ષે 80 વર્ષે 100 વર્ષે દોઢ 100 વર્ષ તો ભાગ્ય કાઢે છે. પહેલાના ગયડા હતા 100 વર્ષ જીવ્યા દાદા, અત્યારે તો 50માં ટિકિટ ફાટી જાય. ચમકે જાત જાતના ચીઝના બટરો ખાવાનું એવું આવી ગયું, ચરબી વધી જઈ. થાય છે કે નહીં આવું? અને પહેલાના ગામડાના મોણા મરચું રોટલો ખાઈને રહેતા હતા ને તોય તે હડીખમ રહેતા હતા ને. આજ સારું પ્રોટીન વાળું ખાઈને તે મતલબ યુગ છે, સમય છે. અને જેમ 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 કળિયુગ આ સમય જેમ જતો જશે ને, અને કળિયુગનો સમયગાળો આ કળિયુગ જ છે, પણ સમય જેમ જેમ જતો જશે આગળના સમયમાં ધીરે ધીરે મનુષ્યની આયુષ્ય ઓછું થતું જશે. એવી રીતે શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે કળિયુગ ચરમ સીમા પર હશે ને ત્યારે મનુષ્યની આયુષ્ય માત્ર 13 વર્ષ થઈ જશે. 13 વર્ષ કે 13 વર્ષ જન્મ્યા ને 13 વર્ષે મરી ગયા. આ સત્ય છે. પેલા માણસોનું કદ મોટા મોટા હોતા. મહાભારત વખતે ખબર છે ને, ભીમનું ને અર્જુનના કદ કેવા હાઈટ આવડી મોટી હોય ભીમજીની. અને આ ધીરે ધીરે બધાની ઓછી થતી જાય છે. આજ ગાયની તો નાની નાની ગાયો થતી જઈ. જોયું હશે આ બધું લખેલું છે, બધું પુરાણો પહેલેથી લખેલું છે કે આવનારા ભવિષ્યમાં શું શું આવશે, શું શું બનશે. આ બધા સાધુ સંતો મહાત્માઓએ ઋષિ મુનિઓએ પહેલેથી સતયુગ ત્રેતા દ્વાપર ને કલયુગ આ ચારેય યુગની રચના પહેલેથી લખી દીધેલી છે. અને જે લખેલી છે એ પ્રમાણે થયું છે. ભગવાનનો અવતાર નહોતો લીધો ને, એ પહેલાં તો લખાઈ ગયું હતું ભગવાને આ સમયગાળામાં આ કુળમાં ભગવાન મનુષ્યના રૂપે અવતરિત થશે. અને ભગવાન સાક્ષાત અવતરિત થયા. એ રીતે આ કળિયુગમાં તે કલ્કી ભગવાનનો અવતાર થવાનો છે. આ શું ખોટું? આ બહુ ઊંચી વાતો છે, પણ આ વાતો સત્ય છે. સત્યને કોઈ મિથ્યા કરી શકવાનું. એટલે તમારે હર રોજ એક જ વસ્તુ વિચારવાનું, ભેગું કરવાની બહુ દોનત નહીં રાખવાની, સેવા કરવાની દોનત રાખજો. ભેગું તો હું કરી આલીશ, જો તમે કરશો તો આટલું થશે, અને હું કરીશ તો સાચું ખોટું? એટલે ભેગું કરવાની કામના ના કરતા, બહુ પૈસા કમાઈ કંજૂસ વેડા કરી ભેગા કરું. કઈક માણસો દાટીને મરી જાય, એમના છોકરાઓને ના હાલ્યા. આ શું ખોટું? એટલા મતલબ એવા કંજૂસ થઈ જાય, સ્વાર્થી થઈ જાય, બસ ખાલી લક્ષ્ય એક જ ધન. એ રૂપિયો એના છોકરાને વાપરવા ના હાલે, હરખો હાલે એવા ઘણા હોય છે. તો આવો સ્વભાવ હોય તો છોડ દેવો. પૈસા જીવનની આવશ્યકતાની પૂર્તિ માટે એક સાધન છે. જીવન જીવવાનું એક સાધન છે. જીવનના લક્ષ્ય પૈસા નથી. ભગવાન માતાજીની કૃપાથી આપે રૂપે જે જરૂરિયાત હશે ને 500ની, તો 500ની જગ્યાએ હું 700 આલીશ, 200 એક્સ્ટ્રા આલીશ. કેવું? 500ની જરૂર હશે તો 200 એક્સ્ટ્રા આલીશ. પણ મારી આ વાત સાંભળતા હોય દરેકને કહીશ કે હા, પૈસા બહુ ભેગું કરવાની ભાવના બહુ રાખવી. કરવાનું ભેગું ના નહીં. તમારા દીકરા દીકરીઓના ભવિષ્ય માટે તમે એફડી બેફડી જે કરો, ઘર લો, બધું લો, પણ બહુ હાઈ યુઝ કરીને બસ બધું ભેગું જ કરી લો. દોન ના કરો. અમુક તો લોકો તો પૈસા એટલા બધા દોન કરવાની દોન જ નહીં થતી. આ શું ખોટું? એનું ધન કોઈ ખાય નહીં, પછી ચોય વપરાય. તો એના કરતા જીવતા જીવ તમે 100 રૂપિયા કમાવશો ને 100 રૂપિયા, તો 100 રૂપિયામાંથી દરેક નાનો ગરીબ મજૂર વ્યક્તિ રોજ આજ 500 રૂપિયા કમાતો હશે. એક વ્યક્તિ તો સમય અનુસાર 500 થી ઓછા નહીં હોય, એનાથી વધુ હશે. 500 રૂપિયા રોજ તમે કમાવશો તો 500 રૂપિયામાંથી રોજ 5 રૂપિયા ખાલી સેવામાં કાઢ નાખજો. રોજ 5 રૂપિયા. મહિને કેટલા થયા? 150 રૂપિયા. એ 150ના મહિને ખાલી ચકલાન ચણ નાખી દેશો ને તો એ તમારું ધન, એ તમારી કમાણી સાર્થક થઈ જશે. હું તો 5 રૂપિયા કહું છું, વધુ કરવાનું. સાર્થક થઈ, આ ધન સાર્થક થઈ જાય, આ મહેનત સાર્થક થઈ જાય. તમે ભગવાનની ભક્તિ કરી લીધી, કેમ કે કર્તવ્ય એક પૂજા છે. સાચું ખોટું? દાન કરો છો ને દિલ ખોલીને ને? અરે ના હોય તો વાપરી નાખજો, હું આલીશ. એવું લાગે કે મારે હારું આટલા પૈસા છે, આટલા હું કરી દઈશ તો હારું કાલ શું ખાઈશ. અમારી વાતનો વિશ્વાસ આવતો હોય
તો કાલની ચિંતા કરતા ને કાલની ચિંતા કરવા વાળી હું રોમવારી મેરડી બેઠી છું. અને ખાલી વાતો નહીં કરતી કે માતાજી તો ખાલી બોલવું જ છે ને, બોલવું જ છે ને. હું માતા એવું કહીશ કે મારી વસ્તીને મારા દીકરાને ભાવના વાલી કે તમે વાપરો બેઠી છું. એમણે દિલ ખોલીને મારી વસ્તીએ પહેલા તમારા જેવા ભક્તો આવે ને ભક્તો, તો અમે આ વાત ઘણી વાર કીધી છે, તમારા જેવા ભક્તો આવે ને ભક્તો, તેમને પ્રસાદી કરવા માટે એમની જો પૈસા ના હોય પણ ક્યારે ભક્તો જોડે આશા ના રાખે કે કોઈ 200-500 મેળશે તો આનું લાવીશું. એ બાકી કરિયાણાવાળાને તો અહીં બાકી લઈ આવો કાં કોકની જોડથી ઉસી ના લઈ આવો, પણ એ લાઈન મારા ભક્તોને જમાડ્યું ને તારે આજે લાખો માણસની પ્રસાદી હું મેરડી કરાવું છું. સાસુ ખોટું? એટલે આ દાખલો એટલા માટે આપું છું કે એડે નહીં જતું કંઈ કરેલું, કોઈ પશુ પક્ષીને ખવડાયેલું એડે નહીં જતું, કોઈ દાન કરેલું એડે નહીં જતું, કોઈ મનુષ્યને ખવડાયેલું એડે નહીં જતું, કોઈ મહેમાનને ખવડાયેલું એડે. ખાવા માટે તો તમે દિલ ખોલીને મતલબ ખવડાવો. કોઈક આવ્યું તો તમારા ભાગનું ખવડાવી દો. 4 રોટલી વધી હોય, કોઈ મહેમાન આવ્યું અને બેઠું, બેહો જમીન જાઓ, અને કદાચ બેહી જાય ને તો તમારા ભાગની 2 રોટલી હાલ દેજો. ભૂખ્યો હોય 4 હાલ દેજો. તમે ભૂખ્યા રહી લેજો. આ અસલ ધર્મ છે, આ સત્ય છે. પણ ભગવાન માતાજી એમને મળતા, એમને સુખ મળતું, આવી પરીક્ષાઓ થાય, કસોટીઓ થાય, અને ક્યાંક ને ક્યાંક વાતે હું માતાએ આવી જાઉં. હા, પણ હું માતા તમે તો પૈસા નહીં માગું. પૈસા માગીશ તો 50 રૂપિયા કદાચ માગું, કોકના રૂપમાં આવું તો. પણ 5000 માગ્યું કે લાવ, કોક 5000 માગે, 5100 રૂપિયા જાવ સુખી દે, તો મને મેરડી ના સમજતા. તું જો 5100 લેવા નહીં આવું. કોઈ પેલા ચોપડામાં લખાવા નહીં આવતા. તમે શું લખાવશો? જે હોય એ. પણ હું ના નહીં કહેતી, તમે તમારી યથાશક્તિ હોય એ પ્રમાણનું દાન કરવાનું. અને તમને ક્યાંક શ્રદ્ધા ના હોય તેનો અનાદર નહીં કરવાનો કે ભાઈ ના લો અમારે જો અનાજ છે લઈ લો, અમને બસ આમાં શ્રદ્ધા છે, બીજું તો બસ આટલું સામર્થ્ય છે, પ્રેમથી કહી દો તો ચાલે, બરોબર. નહીં તો આ તો હું એવું કહી દઉં દાન કરી દો તો આ તો હર બધા જેને આને દારૂડિયાને પીવડાવા દે, લે 500 રૂપિયા પી નાખ. સાસુ ખોટું? એટલે પૈસા કોઈ ના લો તો કોઈ માંસ મટન નહીં બહારથી લાવો અને એ જ વ્યક્તિ ખાય. સાચું? તો પૈસાનું જરૂર નહીં, પૈસાનું દાન કરો. હા, કોઈને પૈસાની જરૂર હોય અને લાગતું હોય દવાખાનમાં, તમારે સ્વયંથી જાતે લાગતું હોય કે ના ખરેખર માં જરૂર છે, અને આજે એને કોઈ આધાર નહીં અને મારા શરણે આવે, મને યાચના કરી છે, તમારી જોડે સામર્થ્ય હોય ને, સામર્થ્ય તો ભેગા કરેલા ગલ્લા મૂકેલા પૈસા ગલ્લો એના માટે તોડી નાખજો, હું તમારો ગલ્લો ભરી આલી છું માતા. આ સેવા છે. કોકના માટે તમે કંઈક કરી જાણો, એને નહીં જોવાનું પછી એ તમને વાવા કે તમે શું સમજીને કર્યું છે. સેવા, મનુષ્યની સેવા, ભગવાનની સેવા સમજી, માતાજીની સેવા સમજીને તમારે હોમે આભાર તે હોંભરવાની ચાહના રાખવી. આ તો સેવા કરીને આભાર હોંભરવો, અરે તમે ના હોત તો અમારું શું થાત, હા એવું બધું સાંભળવાનું જ નહીં. મતલબ પ્રશંસાની આશા નહીં રાખવી, કરી દેવું ભૂલી જવાનું કે આ મેં કર્યું. કોઈક યાદ કરાવો ને કે તમે મને આ મદદ કરી હતી, તારે આમ હા નહીં મને યાદ આવ્યું, હવે રહી આવું થઈ જાય તો અસલ સેવાનું ફળ મળે. ફળ તો મળશે સેવાનું, સ્વાર્થથી કરશો તોય પુણ્ય તો મળવાનું. દાન કરશો સ્વાર્થથી કે પુણ્યની આશાએ નામ કમાવા, તોય તે દાન કરો એટલે એનું ફળ સ્વરૂપ તમને કોઈ બી રૂપે સુખ પ્રદાન થશે ને. તમે 100 રૂપિયાનું દાન કર્યું હોય તો 100 ના 500 તો થશે ને. આ સિદ્ધાંત છે. અને જો નિસ્વાર્થ ભાવે કરી દીધું તો 100 ના કરોડ થઈ જાય. 100 ના કરોડ નિસ્વાર્થ ભાવે. મારું ધર્મ છે, મારું કર્તવ્ય છે, મારું આ કરવું મારી ફરજ છે. કોઈ વાવા કરે ના કરે, કોઈ ગુણગાન ગાય ના ગાય, કોઈ નોંધ લે ના લે, આ હું ગાદી કરું છું, સેવા થાય છે, હું દુનિયા નોંધ લેવા માટે નહીં કરતી. આ બધું કોઈ દા પ્રસાદી બતાવું છું, કોઈ દા જોવો છો વિડીયો. આ ઉદ્યોગ બનાવ્યું આખું ઉત્તરાયણે, એટલું મોટું ઉદ્યોગ બનાવ્યું, તપેલા
મતલબ આખા ગુજરાતમાં ચોય એટલું ઉધ્યું નહીં બન્યું હોય એટલું મારા ધામમાં ઉધ્યું બન્યું ઉત્તરાયણ પહેલા બન્યું ને, છતાંય મેં ઉધ્યું બતાવ્યું નહીં તો બતાવું નહીં, જોઈ લો મેં મારા ભક્તોને ઉધ્યું ખવડાવ્યું. અરે ઉધ્યું ખાધું તમે જોણો નું માતા જોણો, તમે ખુશ હું માતા ખુશ, મારા શું બીજા લેવા કે મારા બધાને બતાવી લા હું આવું બતાવીશ તો કોઈક દાન કરશે, એવી આશા નહીં મને માતા. હું આવું બતાવીશ કે જો અહીં દર રવિવારે લાખો લોકોની પ્રસાદી થાય છે, ભક્તો જમશે, તો આવું બતાવીએ તો લાવો ને કોકને દાન કરવાની પ્રેરણા થાય. મને એની આશા નહીં, મને એની આશા મારો રામ બેઠો તો મારે કોઈને કહેવાની જરૂર પડતી જ નહીં, સમજ્યા? એટલે હું નહીં કહેતી કે નહીં બતા, હા અમુક વિડીયો મૂકવા આવું છું એટલે આ જાનવરોના એમ્બ્યુલન્સના સેવાના ખવડાવવાના વિડીયો કેમ મૂકવામાં આવે છે જોયા હશે ઘણાએ, તો તમે એ જોઈને તમે આજ ઘેર ગાયને ખવડાવતા થઈ ગયા. તમારો નાનો દીકરો બોલો આજ રોટલી લઈને ગાયને ખવડાવતો હશે, આટલો દીકરો હું જોઉં છું. એ દીકરો તે નિર્ભરતાથી લે ગાય આવી મમ્મી ગાય બતાવશે, તો બહુ મોટું કાર્ય કરી લીધું તમે. એટલે હંમેશા માટે મેં ક્યારેય મતલબ કોઈ વસ્તુ દર્શાવી નથી, અને દર્શાવવાનું થશે ને તો હું તમારા માટે દર્શાવીશ, નકર મારા દુનિયા જગતમાં દેખાડા માટે નહીં બેઠી હું કે દુનિયા જોવે કે હા અહીં આટલા લોકો આવે છે ને આમ છે ને તેમ છે ને. મારે શું લેવા દેવા છે? મારે તો મારા ભક્તોનું માતા બસ, મારે બીજું કોઈ લેવા દેવા નહીં. અહીં કાલ આટલા આવે કાલ 25 આવે તો હું તો એની એ છું, કાલ 5 લાખ આવે 10 લાખ આવે 25 લાખ આવે તો એની એ છું. હું બદલાવાની મારા તો જે છે એ જ છે, સમજ્યા? એટલે આ તમારા માટે છે, નહીં તો આ વ્યવસ્થા બધી તમારા માટે મારે કરવી પડે છે. આ રેલિંગો ને બિલિંગો બધું લગાવવામાં બધું કોઈ આટલા બધું કરી કોઈ દાડ કીધું છે કોઈને? કોઈ એક સેવક તો ઊભો થાય, કોઈ એક સેવક ઊભો થાય, કોઈ એક ભાવિક ઊભો થાય કે આ થાંભલાની લાઈટો મેં નાખી આલી, આ થાંભલો મેં લગાવી, મેં આમાં આટલું દાન આલ્યું, આ કલરમાં મેં આટલું દાન આલ્યું, આ સ્ટેટ લાવવામાં મેં આટલું દાન આલ્યું, મેં આ મઢુલી બનાવવા માટે મેં આટલું દાન આલ્યું. એક વ્યક્તિ બતાવો, નહીં મળે. પટેલ હું મેરડી છું, બતાવો જાહેરમાં કશું ઉભા થાવ, એક વ્યક્તિ ઉભા થાવ, એક વ્યક્તિ ઉભા થાવ અને એવું કહો કે મેં 50,000 રૂપિયા દાન કર્યું આ કરવા માટે, આ સેવા માટે. ના ઉભા થાવ, નહીં હોય, નહીં હોય, કેમ કે આશા જ નહીં રાખી, સમજે? આશા જ નહીં રાખી. આશા એટલે ના રે હું તમારે જો શું આશા રાખું, હું આશા રાખીશ તો કદાચ મારા રામ જોડે રાખીશ. અખિલ બ્રહ્માનો નાથ છે, તમે શું મારી આશા પૂરી કરતા હતા? તમે શું મારી જરૂરિયાત પૂરી કરતા હતા? ના, મારો ભગવાન કરે છે. અને ભગવાન કયા રૂપમાં આવે એ તો હું માતા જોણું છું, કયા રૂપમાં કયું કાર્ય કરીને જતા રહે તો હું માતા જોણું છું. તો એવી રીતે હું માતા જો આવી રીતે કોઈની આશા ના રાખતી હોય તો જીવનમાં ક્યારેય કોઈની આશા રાખવી કે આશા તો હું સુખી છું, આશા તો હું સુખી છું, કોઈની અપેક્ષા રાખવી, કોઈના સહારે જીવન મૂકવું. બસ સહારો રાખો, આધાર રાખો તો માતાજી ભગવાનનો રાખો. આશા રાખો તો એની જોડે રાખો. દુનિયા જગત જોડે આશા ના રાખશો, તમારી આશાને નિરાશામાં ફેરવશે. આ જગત સંસાર એવો છે. સમજે? હું માતા ગાડી નહીં તો આવી આશાઓ રાખું, ને તો આશા રાખી હોત ને બધું કર્યું હોત ને બધું ક્યારનું થઈ જાત. અને હજુ નાહી જાય એવું નહીં, હજુ થઈ શકશ. હજુ મારા ભક્તોને કોઈક લાવો 1 મહિનો મારું મંદિર બનાવવાનું, શું લખાવશો? મને વિશ્વાસ છે, મને માતાને વિશ્વાસ છે કે મારા ભક્તો, મારા પ્રેમી ભક્તો એવા છે કે એમના ઘેર એક હોનાનો દોરો હોય ને તો મને દાન કરવા હતા, મંદિર માટે વેચી મારે. આ શું ખોટું? અરે વ્યાજે લઈ આવો મારા માટે. પણ ના, મારા ભક્તો જોડતી એવી આશા નહીં. મારા ભગવાન જોડે હું આશા રાખું છું. મારા ભગવાન તો કોકદાર તો જોશે ના સેવાને, એ જોશે, જોવો જ છે ને કે બારેજા ધામમાંથી શું સેવા થાય છે, બારેજા ધામમાંથી લોકોને શું સંદેશો મળે, લોકોને શું શીખ મળે છે, બારેજા ધામમાંથી ધર્મનો શું પ્રચાર થાય છે, લોકો ઘેર ઘેર જાગૃત થાય છે.
લોકોની અંદર દયા ભાવના આવી ગઈ. લોકોએ માંસ મટન દારૂ છોડી દીધા. જે માંસ મટન ખાવાવાળા લોકો આજે પશુ પક્ષીની સેવા કરતા થઈ ગયા. આ બધો પ્રભાવ, આ બધી વસ્તુ મારા ભગવાન નોટ કરસ. આ નોટ કરસ મારો રામ. જે દિવસ નોટ થઈ જાય ને મારો ભગવાન ખાલી વિશ્વકર્માજીને હુકમ કરે ને તો પથ્થરો અને મંદિરની શિલાઓ કોણે નંધાઈ, કોણ લાવ્યું, કોણે બનાવ્યું, ચમનું ખબર ના પડે. આપે રૂપે ઊભું થાય ત્યાં ખબર પડે કે ઓહો આ તો મંદિર તૈયાર થઈ ગયું. સાચું ખોટું? તમને એક વાતની નવાઈ લાગશે, પણ આ તમે બધાને જાહેર કરશો. વિચારો, હું રાજસ્થાનમાં જે મૂર્તિ બનાવતા હોય, મૂર્તિ કલાકાર, માતાજી ભગવાનની આરસપાની મૂર્તિ બનાવતા હોય, એવા મૂર્તિ કલાકારના સપનામાં જઈને એવું કહી આવી હું માતા કે મારી મૂર્તિ તારા બનાવવાની છે, વરખી બનાવજે. હું આટલું કહી આવતી હોય તો મેં બધું કરી દીધું હશે. મેં બધું વ્યવસ્થા કરી જ દીધી હશે. એમાં કોઈ આખી પાછી વાત નહીં. થઈ જ જાય. મારો ભગવાન છે. મારો દીકરો એ ગાદીએ જોવા નહીં આવતો આડા દાડકે શું આયોજન થયું, ચમનું થયું. મારા ભરોસે જો પટેલ ચિંતા, કોઈ ચિંતા નહીં. કાલ ગાદી છે, કાલ આટલા લોકો આવશે, શું કરીશું, કેમનું કરીશું, કેમની વ્યવસ્થા જળવાશે. બસ આંખો બંધ કરી હાથ જ ઊંચા કરે છે. હું ના જાણું શું કે મારો દીકરો, શું કે મારા દીકરો ચમની પ્રાર્થના કરે તમને કહો, આમ હાથ ઊંચા કરે. હું ના જાણું. આ બધા ભક્તો મારા નહીં તારા છે. આ ગાદી તારી નહીં, મારી નહીં તારી છે. આ રચના મારી બુદ્ધિથી મેં નહીં કરી. આ ગાદીની વ્યવસ્થા ક્યારે મેં મારી બુદ્ધિ નહીં વાપરી. આ બધી તારી કૃપાથી થયું છે. તો આગળ આ જે હું જઉં છું ને, જે ગાદીની વ્યવસ્થા અને ગાદીનું આયોજન ને પ્રવચન બધું તારે જ કરવાનું છે. હું તો આ નિમિત્ત છું. મને કઈ ખબર નહીં પડતી કે લે મારા શરણમાં પડતું મેલે ને બધું છોડી દીધું મારા ભરોસે. એમનો મનુષ્યનો બળ રાખે તો માતા, કોઈ બળ નહીં. તું જાણે માતા, તું જાણે. તારા ભક્તો, તારી ગાદી બધું તારે જોવાનું. તો ભાઈ મને માતા નહીં થાય કે આખું બધો મારા માથે જ પડતા હોય તો મારે કરવું જ પડશે, છૂટકો નહીં. સાચું ખોટું? તે એવી રીતે તમારું પરિવાર છે ને, આખી ગાદીની વ્યવસ્થા માટે મારો દીકરો આવી પ્રાર્થના કરો. તમારું પરિવાર 5 લોકોનું હશે, 7 લોકોનું હશે. મતલબ મારા ભક્તો મારા માટે મારું એક પરિવાર છે. પરિવાર જ છે ને. અમે લાખો લોકો છે. તો લાખો લોકોની ચિંતાઓ જો મારો કદાચ દીકરો લઈને ફરજ શું થાય? ના થાય. પણ એને ચિંતા નહીં. કેમ કે એને વિશ્વાસ છે મારી મા બધું કરી આલ છે, મારો રામ બધું કરી આલ છે. મને કશું આવડતું નહીં, મને કશું જ્ઞાન નહીં, મારી કોઈ બી વાણી નહીં. બધું મારી મા રચાવસ, મારો રામ રચાવસ. તો એવી પ્રાર્થનાથી, એવા શરણાગત થવાથી આટલી મોટી વ્યવસ્થા હું મેરડી માતા જો હાચવી લેતી હોય તો તમારા ઘરના 5 જ સભ્યો છે, કેમ માતાજી ના હાચવ? મારા તો એ 5 લાખ છે, તમારે તો 5 જ છે ઘરના પરિવારના સભ્યો. કેમ નહીં હચવાય? હચવાશે. આરામથી નોકરી ધંધો તો કરવો જ પડશે, પણ બેઠા ના માગતા. હા, નકર આ તો એવા કે મારી બેઠા ખવડાવજો. આ વાત ઉપર બે મતલબ ભક્તો હોય ને, 2 ભક્તો હોય, કોઈ મહાત્મા મહાપુરુષ હોય ને કોઈ ભક્ત હોય. અને કોઈ અમુક એવા ભક્તો હોય કે અમુક એવું કે ભાઈ બધું માતાજી ભગવાન બધું સાચું, પણ એ બેઠા બેઠા ના ખવડાવ. એના માટે કંઈક નોકરી ધંધો કરવો પડે, સવારમાં ઉઠીને મહેનત કરવી પડે. તો હા, હું માતા કહું છું, બેઠા બેઠા કોઈ માતાજી ના ખવડાવે. એના માટે નોકરી ધંધો કરવો પડે, મહેનત મજૂરી કરવી પડે. તો એ મજૂરીની કદાચ અર્થ મળે તમને, અને એનાથી ઘરનું પરિવારનું ભરણ પોષણ થાય. બેઠા બેઠા કોઈ હાલે નહીં. તેમાં એક મારા દીકરા જેવો ભક્ત હતો કે મારાથી કશું થાય એમ જ નથી, મારાથી કશું થાય એમ જ નથી. હું તો બધું કરીને થાક્યો હો, તો નિરાશ થઈ ગયો. શું બેઠા બેઠા ભગવાન ખવડાવે? તો એ મહાત્માએ કીધું કે હા, એવો વિશ્વાસ હોય તો ભગવાન સામેથી ના ખાવું હોય ને તો પરાણે ખવડાવો. તો
તો કે એવું? તો કે હા. તો કે તમારે અનુભવ કરવો છે? તો કે હા, હું તો અનુભવ કરીશ, મારે જોવું છે કે શું ભગવાન બેઠા બેઠા એક જ જગ્યાએ હું બેસી રહું અને બસ એમ કહું કે અહીં બેઠા જ મારે ખાવું છે, કોઈની જોડે માગીશ નહીં, કશું જ નહીં, બેઠા જ તે હોમેથી ખાવાનું આવે તો હું માનું કે ભગવાન સાક્ષાત ધરતી પર હોય. તે મહાત્માએ કીધું કોઈ વાંધો નહીં, જાઓ આ જંગલમાં છે, આ ઝાડ ઉપર તમે બેસી જાઓ. શું કીધું? આ ઝાડ ઉપર તમે બેસી જાઓ અને બેઠા બેઠા બસ ભગવાનને એવું કહ્યું, જો આ બેઠો તમારા ભરોસે 24 કલાક બેસી રહેવાનો છું, ખાધા પીધા વગર. તમે જો હો, તમે ભક્તોનું રક્ષણ કરતા હોય, ભક્તોનું ભરણ પોષણ કરતા હોય, તો તમારા ભરોસે આ ઝાડ ઉપર બેઠો છું, તમે હો તો આઈને મને ખવડાવી જોજો, નકર હું કોઈ જો માગવાનો નથી. બસ આટલું કહીને તો રાહ જોઈને બેઠા, હમણાં ભગવાન આવશે, ભગવાન આવશે, ભગવાન આવશે, આવશે, રાહ જોતા આવશે કે નહીં, આવશે કે નહીં, આવશે કે નહીં, આવશે જ નહીં. એટલામાં તે અચાનક પેલા ખબર છે ને, સવારી કોઈ ગાડી કે એનાથી નથી થતી, બળદ ગાડા ને ઘોડા ગાડીથી લઈને જતા, તેવી રીતે એક આખું રાજાનું સૈન્ય આવ્યું, તબડક 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 કરતું કરતું, બરોબર. અને રાજા થોડો ઘાયલ હતો, થોડું વાગેલું તલવારના ને એના ઘા, એને સેનાપતિઓને તો થોડું ઘાવ વાગેલા, બધા થાકી ગયેલા, જાણે કોઈ યુદ્ધ કરીને આવ્યા હોય, યુદ્ધ કરી અને વિશ્રામ કરવા માટે આવ્યા હોય. એ રીતે આખી સેના આવી અને જોયું કે હારું આ જગ્યા સારી સુરક્ષિત લાગે છે, કે લાવો આજે આપણે અહીં વિશ્રામ કરીએ. શું કરીએ? અહીં વિશ્રામ કરીએ. તો એટલા ઓટલા પર વિશ્રામ બધા કરવા બેઠા. તો રાજા હોય એટલે એની તો મતલબ વ્યવસ્થા થાય ને, ભોજન પાણીની બધી. એટલે મતલબ બીજા એમના સેવકો જે હોય રાજાના, એ બધાએ મતલબ ભોજનની તૈયારી કરીને, રાજાના ભોજન તો એક જાતના હોય ને, 32 જાતના બને, કેમ કે રાજા છે, મહારાજા છે. તો એમના ભોજનની વ્યવસ્થા કરવા માટે એમના બધા સેવકો બધા કામે લાગી ગયા અને રાજા આરામ કરતા હતા. અને એટલામાં તે બીજી જેની જોડે યુદ્ધ કરતા હતા એની સેના આવી, તબડક તબડક ઘોડાના અવાજ આવે એટલે ખબર પડી જાય સેનાપતિને કે રાજા ઉઠો જલ્દી, પેલાની મોટી સેના આપણને પરાસ્ત કરવા માટે આટલે સુધી આવી ગઈ છે, દોડો ભાગો, નહીં તો આજે આપણું મૃત્યુ થઈ જશે. તો રાજાએ કીધું કોઈ વાંધો નહીં, ચલો ફટાફટ. તો બધાએ તે ખાવાનું બધું બની ગયું હતું, થારમાં થારી કાઢ્યું હતું 32 જાતનું, અને એવું જેવું કાઢ્યું અને તબડક 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 અવાજ આવ્યો, સેના આવી એટલે બીજા જે રાજા હતા ને સેનાપતિ હતા બધા નાહી ગયા, દોટ મૂકી કે આયા કે હમણાં, જેમ કે વધારે સેના હોય એમનું 50,000ની સેના હોય અને આ બાજુ 2,000 લોકો હોય, તો એમને કે 2,000 લોકો લડવા ના જાય, પણ ચતુરાઈ વાપરે એટલે નીકળી ગયા. તો બીજી જે સેના આવી અને જોયું કે હારું અહીંયા આ તો બધી ભોજનની વ્યવસ્થા ને બધું પડ્યું છે, તો ચોક્કસ અહીં રાજા અહીંયા જ હશે. તો બધી જગ્યાએ શોધ્યા કે નહીં દેખાતા, ચો છે રાજા, ચો જ્યાં. જોયું તો કે હારું ખાવાનું એમનું એમ છે બધુંય તે. પછી એટલામાં ઉપર નજર પડી ઝાડ ઉપર જે પેલો બેઠો તો રાહ જોઈને કે ભગવાન હોય કે ના હોય. તે કે આ રહ્યો, આ કોણ છે, પકડો એને, આ રાજાનો સિપાહી છે, પકડો એને. પેલા કે ભાઈ હું રાજાનો સિપાહી નહીં, હું તો ઝાડ ઉપર એમને એમ બેઠો છું. તો કે આ ખાવાનું કોણે મેલ્યું અહીં, આ ખાવાનું કોણે મેલ્યું? તો કે ભાઈ તમારે જેવા કોઈક રાજા હતા, અહીં વિશ્રામ કરવા આવ્યા હતા અને અચાનક તમારી સેના આવી અને અવાજ આવ્યો ને તો બધું એ ખાવાનું તૈયારી કરતા હતા ને મૂકીને ભાગ્યા. તો એ જે બીજી સેનાવાળાએ કીધું કે ના હારું, આ તો રાજાની કોઈ ચાલતો નહીં કે આ ખાવામાં કદાચ ઝેર બેર નાખ્યું હોય ને કહેશે આઈને આવાય ખાઈને આપણે મરી જઈએ. તો લાવો આમાં ઝેર છે કે નહીં, પહેલા ઓને પકડો અને ઓને એક એક કોર્યો ખવડાવો. એટલે એને તો પકડ્યો અને પરાણે કે લે ખા, લે ગુલાબ જાંબુ, લે સુતર ફેણી, લે દાળ ભાત. પેલો કે નહીં ખાવું, તો કે ના ખાવું જ પડશે. બધા કોરિયા તારા ખાઈ એક એક મીઠાઈ ચાખી અને તારા પ્રમાણ કરવાનું છે કે આ ખાવાનું ચોખ્ખું છે, વિષ વગરનું, ઝેર વગરનું છે. કેમ કે એમને ભૂખ લાગી હતી, લાવો ને અમને બેઠા ખાવા મળી ગયું છે. તો પેલાએ તો કીધું કે હવે પેટ ભરાઈ ગયું, તો કે ના ખાવ. તો છેલ્લે એને બૂમ પાડે કે ભગવાન હું ધરાઈ ગયો, હવે નહીં ખાવું મારે. છેલ્લે વ્યક્તિ ધરાઈ ગયો કે ભગવાન બસ 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 ખમા કરો, હવે બહુ થવડાઈ લીધું, હવે નહીં ખાવું. મેં મોની લીધું, તમે આઈને પરવાણે મોઢામાં કોર્યો નાખી જાઓ. કે આ લીલા છે ભગવાનની.
આ કથા વાર્તા નહીં, આ સત્ય કહાની હોય. પણ આ એટલા માટે છે કે જેને વિશ્વાસ છે ને ઓધરો, એના માટે તો મારો ભગવાન, મારા જેવી માતા આમ કોર્યો મિલી જાય, લે દીકરા ખા, હું મેલડી માં આવી ખવડાવવા. પણ જો આવું કહું ને તો મારા ભક્તો પડ્યા ને પોતર્યા જ રહે. મારીએ કીધું ઘેર બેઠા આવીને ખવડાવી જશે. ના, નોકરી ધંધો જજો હો, ડબલું લઈને, ટિફિન લઈને, સવારમાં 5 વાગે ઉઠીને 6 વાગે ઉઠીને, અને નોકરીને ગુલ્લીઓ ના મારતા. આ તો કંઈક દીકરા એવા છે, મને ખબર છે, ઘેરથી એમના મા બાપને એવું કહે કે હું નોકરી જઉં છું, અને વચ્ચેથી ચોક ગુલ્લી મારી લે, હોજે નોકરીના ટાઈમે જાય ઘેર ખાવાના ટાઈમે. એના મા બાપને તો એવું લાગે કે મારો દીકરો નોકરી કરીને આવ્યો, પણ દીકરો ખબર ના હોય ચોક રખડીને આવ્યો, આજ ગુલ્લી મારી છે. એવું ગુલ્લી નહીં મારવી હો. અને ધન્ય છે દીકરાઓને કે આવી મહેનત કરે છે પોતાનું પરિવારનું ભરણ પોષણ કરવા માટે. એમને મારા મેલડીના પ્રણામ છે. અસલ પુરુષાર્થ છે કે તમારા પરિવાર માટે તમે સવારમાં ઉઠીને રાત દાડાનું પરિશ્રમ કરો છો, પરસેવો પાડો છો, અને પરિવારનું ભરણ પોષણ કરો છો, મા બાપની સેવા કરો છો, પોતાની પત્ની છોકરાની કદાચ સેવા કરો છો, અને છતાંય મા બાપ કે તમારી પત્ની કોઈ પરિવારના તમને કોઈ જસ ના હાલે તો જસની આશા ના રાખતા, જસ મારા રોમ જોડતી હલાવી. હોંભરી લેજો કોઈ બોલે તો, જેમ કે જેના માટે બધું કરતા હોય એક કોકદાડ એવું કે ત્યાં મને શું હાલી દીધું અત્યાર સુધી, તે મારા માટે શું કર્યું, ત્યાં તમે ગણાવવા બેઠો બેહો કે મેં આટલું કર્યું એટલે ગણાવવાની જરૂર નહીં. મનથી કહી દેવાનું માતા કે માતા મેં શું કર્યું છે તું જાણું છું ને હું જાણું છું, મારે કોઈને કહેવાની જરૂર નહીં. બસ આટલું કહી દેશો ને હું માતા એનો હિસાબ આલીશ કે તમે શું કર્યું, માતા જાણું છું. ભલે રામ, આનંદ આવ્યો પાક્કો, ખાલી નહીં ને, 1000%. હા, જો આનંદનું નામ જ માતાજી. માતાજીનું વાસ્તવિક સ્વરૂપ શું? આનંદ, પરમાનંદ.